જીવન વિદ્યાનું ગીત નથી, પણ જેણે લખ્યું છે ડૉક્ટર શ્યામલ મુનશી, કંઈક ખબર પડી ગઈ હશે એટલે લખ્યું આવું. જીવનના કોઈ એક પાના પર એનો નકશો છાપો, સુખનું સરનામું આપો, સુખનું સરનામું આપો, સુખનું સરનામું આપો. જીવનના કોઈ એક પાના પર એનો નકશો છાપો, સુખનું સરનામું આપો, સુખનું સરનામું આપો, સુખનું સરનામું આપો. સમજાવો ક્યાંથી નીકળવાનું, કઈ તરફ આગળ વધવાનું ને ક્યાં ક્યાં વળવાનું. સૌથી પહેલા એ સમજાવો ક્યાંથી નીકળવાનું, કઈ તરફ આગળ વધવાનું ને ક્યાં ક્યાં વળવાનું. એના ઘરનો રંગ કયો છે, ક્યાં છે એનો ઝાંપો, સુખનું સરનામું આપો, સુખનું સરનામું આપો, સુખનું સરનામું આપો. ચરણ લઈને દોડું, સાથે રાખું ખુલ્લી આંખો, ક્યાંક છુપાયું હોય આભમાં તો પેલા હું પાંખો. ચરણ લઈને દોડું, સાથે રાખું ખુલ્લી આંખો, ક્યાંક છુપાયું હોય આભમાં તો પેલા હું પાંખો. ને મળતું હો જો મધદરિયે તો વહેતો મૂકું તરાપો, સુખનું સરનામું આપો, સુખનું સરનામું આપો, સુખનું સરનામું આપો. પલાંગ કહો કેટલું દૂર, ડગમાડું કે મારું છલાંગ કહો કેટલું દૂર. કેટલા ગાઉં જોજન પલાંગ કહો કેટલું દૂર, ડગમાડું કે મારું છલાંગ કહો કેટલું દૂર. મન અને મૃગ જળ વચ્ચેનું અંતર કોઈ માપો, સુખનું સરનામું આપો, સુખનું સરનામું આપો, સુખનું સરનામું આપો. જીવનના કોઈ એક પાના પર એનો નકશો છાપો, સુખનું સરનામું આપો, 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 સુખનું સરનામું આપો. તો જેમણે ગાયું, લખ્યું એવું આખું કુટુંબ ડૉક્ટર શ્યામલ, ડૉક્ટર સૌમિલ, આરતીબેન મુનશી, અમદાવાદ. મેં ત્યારે શિબિર નહીં કરેલો,
પણ આ ગીત સાંભળ્યું અને અંદર વસી ગયું. શિબિર કર્યો પછી મને મન પકડાવવા માંડ્યું. તો આપણે ભોજનના સત્ર પહેલાં જે આજે કામ શરૂ કર્યું, સવારથી મેં તમારી સામે પ્રસ્તાવ મૂકવાનું શરૂ કર્યું છે, રાઈટ? ગઈકાલની સાથે કનેક્ટ કરાવી દઉં તો મેં બહુ સ્પષ્ટ કહ્યું કે કશું માની લેવાનું છે નહીં, તપાસવાનું છે. તો આપણે તપાસ શરૂ કરી કે નિશાળમાં તો શીખવાડ્યું મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. આપણે તપાસીએ તો ખબર પડે છે કે એવું છે નહીં. પ્રાણી જેવું શરીર જરૂર છે. આહાર, નિદ્રા, ભય અને પ્રજનનની શરીરની જરૂરિયાતો પણ છે, પણ આપણે પ્રાણી તો નથી. અને પ્રાણી જો નથી તો પછી મારી જરૂરિયાતો પ્રાણી જેવી જ કેવી રીતે હોઈ શકે? એની તપાસ કરતાં ખબર પડી, આવશ્યકતાઓની યાદી બનાવી, બરાબર? તમે એક્સરસાઇઝ કરી, લિસ્ટ બનાવ્યું, આપણે 2 વિભાગ જોયા. યસ પ્લીઝ. 2 વિભાગની અંદર મારાથી પણ ક્ષતિઓ થઈ જાય ને, હું માણસ છું. 2 વિભાગની અંદર પહેલો ડાબી બાજુનો જે વિભાગ હતો એ વિભાગમાં આપણે શું જોયું? શરીરની તમામ જરૂરિયાતો, રોટી, કપડાં, મકાન. મેં તમને એમ પણ કહ્યું કે કાર જોઈએ છે તો શરીરને ખસેડવા જોઈએ છે. એક શરીરને બીજા શરીરની સાથે કંઈ વાત કરવી છે એટલે મોબાઈલ જોઈએ છે. પણ મોબાઈલ કઈ કંપનીનું કયું મોડેલ લઈએ તો મીઠી વાતો થાય છે? એનો જવાબ નથી. કઈ કંપનીનું એસી, કઈ કંપનીની કાર કે જેનાથી સંબંધો સુખમય થઈ જાય તો નથી. તો મારી જરૂરિયાતોનું ઊંડાણ જોઈએ છે તો ખબર પડે છે મને શાંતિ, સંતોષ, સન્માન, વિશ્વાસ, પ્રેમ, સ્નેહ, મૈત્રી, સ્વાસ્થ્ય, મિત્રો, આ બધું જોઈએ છે. તો હું પ્રાણી નથી એવું આપણે જોયું. હવે એક માન્યતાને કારણે પછી કેટલી શૃંખલા ચાલે છે. જો હું પ્રાણી છું એવું માનું છું તો પ્રાણીની પ્રવૃત્તિ પાછળ બધો સમય જાય છે. જેવું હું તપાસ કરું છું કે હું પ્રાણી નથી, તો હવે મોટો પ્રશ્ન એ થાય છે કે હવે મારો સમય જાય છે એનું શું કરવાનું? રાઈટ? આપણી વચ્ચે યસ છે, સમય નથી. સમય એટલા માટે નથી કે જે કરવાનું છે એ કરીએ છીએ કે જે નથી કરવાનું એ કરીએ. જેની જરૂરિયાત સતત છે એને માટે ક્યારેક પ્રયત્ન કરીએ છીએ અને કરવાનું મન તો બહુ છે એટલે સમય ઓછો લાગે છે. પણ જેની સમય પર જ જરૂરિયાત છે એના માટે આપણે નિરંતર પ્રયત્ન કરીએ. નિરંતર સુખ માટેનો પ્રયત્ન ક્યારેક કરીએ છીએ. સમય પર મળતી સુવિધાનો પ્રયત્ન લગભગ સતત કરીએ છીએ. આ લગભગ સતત કહું એટલે રાત્રે વિચાર પણ એ જ આવતા હોય, સપના પણ એના જ આવે. આપણે સમેટી લીધું, શરીરને જોઈએ સુવિધા, મને જોઈએ સુખ. બરાબર? અહીંયા સુધી આપણે પહોંચ્યા હતા. જીવતા રહેવા, શરીરને ટકાવી રાખવાના અર્થમાં સંવેદનાઓની વાત કરી, 5 ઇન્દ્રિયોની વાત થઈ. જ્ઞાનેન્દ્રિય શબ્દ હતો. મેં કહ્યું કે સંવેદના સૂચનાઓ આપે શરીર ટકી રહે એના માટે. પેલું જીવવા માટે જોઈએ. હવે જીવતા રહેવું ને જીવવું બે એક છે કે અલગ છે? એક સ્લાઇડમાં એ પણ લખ્યું છે કે જીવતા રહેવું ને જીવવું એક નથી, પણ અહીંયા છે તો લઈ જ લઈએ. જીવતા રહેવું ને જીવવું એક છે કે અલગ છે? બોલો નક્કુમ, તન્વીબેન બોલો. અલગ છે. કેવી રીતે અલગ છે? જીવવામાં શું આવશે ને જીવતા રહેવામાં શું આવશે? જીવતા રહેવા માટે આપણે જેમ કે અહીંયા લખેલું છે એ રીતની વસ્તુની જરૂરિયાતો હોય છે. અને જીવવું એટલે શું? જીવવું એટલે શું? અહીંયા ભલે ને લખ્યું હોય, આપણને અંદર સમજાય તો જ કામનું. આપો માઈક આપો. આપણા જીવનની પ્રત્યેક ક્ષણને સમજણપૂર્વક માણવી. જીવવું એટલે કંઈક એક એક ક્ષણ મોજ કરવી, ઉત્સવ, ટેસડો, જલસો. આ બોલીએ તો છીએ પણ એ સતત ક્યાં હોય છે? અહીંયા તો પ્રત્યેક ક્ષણની વાત બોલી રહ્યા છે.
પ્રત્યેક ક્ષણ ઉત્સવ હોય તો જીવીએ છે, નહીં તો જીવતા રહ્યા છીએ. કેમ જીવો છો? તો કે મરી નથી ગયા એટલે જીવીએ છે. વૃદ્ધો હોય ને ઘરમાં કોઈ, એમાંને ઘણા વૃદ્ધો આવું બોલતા છે, હવે ભગવાન ઉપાડી લે તો સારું. એમ જ થાય ને, અહીંયા જીવવા જેવું લાગે તો ને, હળે હળે થતા હોય. મોજ આવતી હોય તો કોઈ જવાનો વિચાર કરે? જિંદગીમાં મસ્તી હોય, મોજ હોય તો શું કામ મરી જવાનું મન થાય? આ પકડાય છે ને. તો જ્યારે છેલ્લી ક્ષણો આવે છે ત્યારે આવો વિચાર આવે, પછી શું થાય? એટલા નાની નાની દીકરીઓને હેતુપૂર્વક હું કહું કે તમે છોડશો નહીં, આ નાના નાના દીકરાઓ પણ, કારણ કે ખૂબ લાંબો સમયગાળો છે જીવવા માટે. જેટલી મોડી ખબર પડે પછી સમય કેટલો રહ્યો હોય. આપણે ત્યાં યાત્રાની પરંપરા છે. ક્યારે આપણે વિચાર એવો કરીએ કે યાત્રા શું કામ કરવાની? આપણે જેને પણ માનીએ છીએ એવા બધા સ્થાનકો કઠિન જગ્યાએ છે, હા કે ના? કોઈ પહાડની ટોચે છે, કોઈ બરફની વચ્ચે છે, ચાલીને જવું પડે, બહુ તકલીફ છે. શરીરની તમામ સુવિધાઓ ના મળતી હોય અને છતાંય મન શાંત અવસ્થામાં પહોંચી જાય તો યાત્રા, નહીં તો કોઈ યાત્રા નહીં. ત્યાં જઈને બાંધતા હોય, ધામની અંદર બાજુમાં બાંધતા હોય, 20 કિલોમીટર ચાલીને પછી પહોંચ્યા હોય તો મન કેવું થવું જોઈએ? હું તો તમને પ્રસ્તાવ જ મૂકી રહ્યો છું, તમારે નક્કી કરવાનું મન કેવું થવું જોઈએ. તો પરંપરાઓ કેટલીક છે, પણ પરંપરાઓ પાછળનો મર્મ રહ્યો નહીં, કારણ કે માનવાની ક્રિયા મહત્વની થઈ ગઈ, જાણવાનો કાર્યક્રમ બંધ થઈ ગયો. પ્રશ્ન નહીં પૂછવાનો, રાઈટ? શ્રદ્ધામાં પ્રશ્ન નહીં પૂછવાનો એટલે પતી ગયું. તો જીવવું એટલે ઉત્સવપૂર્વક, લક્ષ્યપૂર્વક જોઈએ, સુવિધાઓ શ્રમપૂર્વક. આપણે જોયું, રાહીભાઈને પ્રશ્ન પૂછ્યો હતો કે ડીઝલ કે પેટ્રોલ કેટલા રૂપિયાનું મળે, રાઈટ? 100 રૂપિયાનું. નીચેથી પૃથ્વી પરથી શૂન્ય, 1 પણ રૂપિયો ના ખર્ચવો પડે તો 100 રૂપિયા માનવીય શ્રમના છે. એર કન્ડિશન, માઇક સિસ્ટમ, કાર્પેટ, ગાડલા, ઝુમ્મર, હોલ, આ જે કંઈ દેખાય છે બધું શ્રમપૂર્વક જ છે. આ તો સ્પષ્ટ છે ને. હવે આપણી જિંદગીમાં જે શ્રમજીવીઓ છે એની સાથે આપણો સંબંધ કેવો છે? નાનો માણસ, એને શું સમજણ પડે? કડીઓ 200 રૂપિયાનો રોજ લેતો હોય, હમણાં ગણતરીમાં 250 રાખો, આમ તો એટલો બધો સસ્તો છે નહીં, રાઈટ? પણ જરા ગણતરીમાં હિસાબમાં ઇઝી પડે એટલે કહું છું. તો 240 રૂપિયા રાખીએ ને 8 કલાકની રોજગી હોય, દાનગી હોય, તો 1 કલાકના કેટલા થાય? 240 ભાગ્યા 8, 30 રૂપિયા થાય. જે કામ લેતો હોય એમ કે હવે આટલું છે, ખેંચી નાખ ને, હું તારા માટે ચા મંગાવું. ચા 3 રૂપિયાની થાય. 3 રૂપિયાની ચા પાઈને એની પાસે 1 કલાક કામ ખેંચાવી નાખવું, એ શોષણ છે કે નથી? જેનું શોષણ થાય એ વિરોધ કરે, કરે ને કરે. મનમાં તો થાય જ. એના માટેનો બીજો શબ્દ છે વિદ્રોહ. જેનું શોષણ થાય વિદ્રોહ કરે જ. ઘરમાં વિદ્રોહ કરે એને કંકાસ કહેવાય, સમાજમાં વિદ્રોહ થાય એને સંઘર્ષ કહેવાય, દેશની બોર્ડર ઉપર વિરોધ થાય કે વિદ્રોહ થાય એનું નામ યુદ્ધ કહેવાય. મૂળ મુદ્દો માનસિકતાનો જ છે. જેનું શોષણ થાય વિરોધ કરે, કારણ કે કોઈને શોષણ સ્વીકાર્ય નથી. તમારી અંદર ડોક્યું કરી જુઓ, તમને કોઈ ચલાવે એ સ્વીકાર્ય છે? શોષણ એ સ્વીકાર્ય નથી ને શાસન એ સ્વીકાર્ય નથી. આ બધી મારી બહેનો માઓને પૂછું છું, કરવું પડે પણ કંઈ સ્વીકાર્ય હોય નહીં. સ્વીકાર્યમાં તો નથી. કેમ કરવું પડે? કારણ કે બીજો કંઈ રસ્તો દેખાતો નથી અને એવું માની લીધું છે કે સંસાર છે, સુખ દુઃખ સાથે ચાલે, જીવન એક સંઘર્ષ છે, આ બધી માયા છે, આવું જ હોય. પછી ક્યાંકથી સાંભળી લઈએ ભવસાગર પાર ઉતરવું છે.
ફરી જન્મ લેવો નથી. એમાં કોક આપણને એવું પકડાવી દે કે મોક્ષ કરવાનો છે, મોક્ષ એટલે અહીંયા ઠેકાણા નથી પણ ત્યાં ઠેકાણા પડી જશે, એટલે કેમેય કરીને આમાંથી છૂટો. આમાં ઘણાને પોતાની માન્યતાઓ હચમચી જશે. હું બહુ સંયતપણે બોલું છું, રાઈટ, મારી જાતને સંયમમાં રાખીને બોલું છું. મેં શું શબ્દ બોલ્યો છું? હમણાં અહીંયા કાંઈ ઠેકાણા પડતા નથી, ઠેકાણા પાડવાનું આવડતું નથી, પણ કેમેય કરીને જો આમાંથી નીકળતું હોય. હાજી સર, આપણે ખેડૂતોના શ્રમ અને શ્રમિકોના શ્રમનું મહત્વ તો ખબર પડી ગઈ, પણ ખેડૂતોની આત્મહત્યાઓ અને શ્રમિકો પ્રત્યેનો આપણો દુર્વ્યવહાર હજુ ઠીક નથી થતો. શું કારણ છે? એ જોઈશું. આપણી અંદર જે વૃત્તિઓ છે ને, એક સ્ટેપ તો તમે લઈ લીધું. તમને જે ક્ષણે એવી ખબર પડવા માંડે કે સુવિધામાં સુખ નથી, સુખ તો સંબંધમાં છે, તો પછી શ્રમિક સાથે પણ સંબંધ છે. મારે 50થી વધુ ખેડૂતો સાથે સંબંધ છે, મીઠા, રાઈટ. સંબંધનું સુખ ખબર પડવી જોઈએ. ગઈકાલે કચ્છ કડવા પાટીદાર સમાજની અંદર મેં ખાલી 2 કલાક આ જીવન વિધાનો પરિચયનો કાર્યક્રમ હતો. અત્યારે તો તમારી સામે સ્ટેપ બાય સ્ટેપ ધીમે ધીમે ચાલીએ છીએ. એમની સામે સીધો સાર કહેવાનો હતો. 2 કલાકના સારના સેશનમાં કોઈ હલે કે ચલે, સોલિડ ઓડિયન્સ. અને પછી મેં પૂછ્યું કેટલા લોકો મને પોતાના ઘરે જમાડવાનું પસંદ કરશે? 300 લોકોએ હાથ ઉપર કર્યા હતા. હવે મને કહો, મારે મુંબઈમાં 300 ઘર બનાવવાના છે કે 300 લોકો સાથે મારો સંબંધ સ્થપાવવો જોઈએ? કેટલું સિમ્પલ છે. પણ સંબંધ કેવી રીતે સ્થપાય છે? આપણે આખા અસ્તિત્વની ડિઝાઇન જોઈશું તો ખબર પડશે કે ઉપયોગિતાને પૂરકતા જ છે. ભાઈ મેં એવું શું કર્યું? મેં કંઈ વસ્તુ તો આપી નહીં. મેં તો ખાલી જિંદગીમાં સુખ કેવી રીતે આવે એની વાત કરી. વ્યક્તિની અંદર સુવિધા નહીં બલકે સુખની નિરંતર ભૂખ છે જ. જેવું એનું સરનામું મળવા માંડે છે એટલે તરત મહત્વનું લાગવા માંડે છે. ભાઈના પ્રશ્ન જે જવાબ છે, જ્યારે એવી ખબર પડવા માંડે કે આને કારણે હું નિરાંતે છું, ત્યારે સંબંધનું સુખ શરૂ થશે. એના માટે બિલકુલ ધ્યાન સ્વયં ઉપર અને બહાર બેઉ દેવું પડશે. એમાં સ્વયં પર ધ્યાન જતાં આપણને ખબર પડશે કે આપણી વૃત્તિઓમાં કેટલા સ્તરો છે. આપણે ક્રમશઃ જોઈશું, એટલે જરાય ઉતાવળ નહીં કરીએ. હમણાં તો અહીંયા જુઓ, સુવિધાઓ શ્રમથી મળે છે. સુખ કેવી રીતે મળે છે? સમજણપૂર્વક. ઓકે, સમજણ કેટલી જોઈએ? તો પહેલાં માનવની વ્યાખ્યા કરી દઈએ, એટલે માનવની સમજણથી શરૂ કરશું. માનવ માટે મેં શબ્દ અહીંયા મૂક્યો છે શરીર વત્તા મન, કારણ કે આ શબ્દો તમારાથી પરિચિત છે, બરાબર? તમે કહ્યું માનસિક જરૂરિયાત, એની જગ્યાએ હવે હું એક નવો શબ્દ મૂકું છું, શરીર વત્તા જીવન. હું જીવન છું અને આ શરીર ચલાવું છું. અત્યાર સુધી જીવન શબ્દનો મિનિંગ એવો છે કે કેટલું જીવન જીવ્યા, એટલે લાઈફ સ્પાનને આપણે જીવન કહીએ છીએ. અહીંયા હું એના માટે શબ્દ વાપરું છું જિંદગી, એટલે કૂંચવાડો ના થાય. તમે અત્યાર સુધી આત્મા, જીવ, રૂહ, સોલ એવું સાંભળતા આવ્યા છો ને? એ જે પણ સાંભળ્યું છે એની સાથે શૃંખલાબંધ એના વિચારો છે. એટલે હું જેવો આત્મા કહીશ એટલે આત્મા વિશે તમે જેટલું સાંભળ્યું છે એ બધું તમારું મનમાં આવી જશે. એટલે પછી એક નવી માન્યતા ચાલુ થઈ જશે. આવું ના થાય એટલે નવો શબ્દ આપવામાં આવ્યો છે જીવન. હું જીવન છું અને આ શરીર ચલાવું છું. હવે હું કયા આધારે કહું છું? મારી જરૂરિયાતો જોઈ તો ખબર પડી શરીરની જરૂરિયાત જુદી છે, મારી જરૂરિયાત જુદી છે. શરીરની જરૂરિયાત પૂરી થવાથી મારી જરૂરિયાત પૂરી થતી નથી, અને મારી જરૂરિયાત પૂરી થવાથી શરીરની જરૂરિયાત પૂરી થતી નથી. હું સમજણ કરી લઉં એટલે કંઈ રોટલી નથી આવી જતી થાળીમાં. શ્રમ તો કરવો જ પડે છે. કાં મારે કરવો પડે, કાં મારી પત્નીએ કરવો પડે, કાં મારા બાપાએ કરવો પડે, કે કોઈ કહે તો કરવો જ પડે, નહીં તો થાળીમાં રોટલી આવે નહીં. આ બે અલગ કાર્યક્રમ છે, પણ બે સમાંતર કાર્યક્રમ છે, બે સાથે ચાલનારા કાર્યક્રમ છે. એકને બદલે બીજું નથી. હવે તમે જેટલી સુવિધા કીધી હતી એ બધી સમેટી લીધી. આનાથી વધારે તાકાત લગાડો, તમારી પાસે કોઈ જરૂરિયાત છે જ નહીં.
લાંબુ લિસ્ટનો કોઈ મતલબ નથી. હું એક વસ્તુ સમજાવીશ. શરીરને ટકાવવા માટે જોઈએ આહાર. તમે જેવું ખાવાનું બંધ કરો એટલે શરીર નબળું પડવા માંડે, અને આહારમાં પાણી છોડી દો એટલે થોડા જ વખતમાં શરીર સમાપ્ત થઈ જાય. હા કે ના? ભૂખ્યા અને તરસ્યા શરીર રહે નહીં. એટલે ક્યારેય એમ કે તમે ભૂખ્યા રહો એટલે તમને પેલું મળી જશે, એ બધી જ માન્યતાઓ છે. એકચ્યુઅલી ભૂખ્યા રહેવાથી મળવાનું કશું નથી, ઉલટું ગુમાવવાનું થાય છે. તો શરીરને જરૂરી સુવિધાનો પહેલો લેવલ આહાર ટકવા માટે. હવે આહાર મળી ગયો, પણ ઋતુ બદલાય છે એટલે હવે જોઈશે આવાસ. રાઈટ? અતિશય ઠંડી, અતિશય વૃષ્ટિ, એના માટે જોઈએ આવાસ. અલંકાર એટલે શું? કપડાં. કે તમે ઘરની અંદર નથી અને ઋતુમાં બહાર જવું છે. ઘરમાં છો તો વરસાદ નહીં નડે, પણ બહાર જવું છે તો કપડાં પલળી નહીં જાય તો રેનકોટ જોઈશે. એનો કોઈ નકાર છે નહીં. અલંકાર એટલે દાગીના નહીં. ગુજરાતીમાં અલંકાર એટલે દાગીના. દાગીના એક પાર્ટ છે. મને ઘણીવાર એવો વિચાર આવે છે કે દાગીના કેમ વપરાતા હશે. એન્જિનિયરિંગનું બેકગ્રાઉન્ડ છે એટલે સીધો તર્ક એવો લાગે છે કે મોટરસાઇકલ કે સ્કૂટર એનું એન્જિન હોય, જે સૌથી ગરમ પાર્ટ હોય ને એને બહાર ફિન્સ હોય એન્જિનની બહાર, એટલે સરફેસ એરિયા વધે તો હીટ ડિસિપેટ થઈ જાય. જે વસ્તુ ગરમ હોય એને ઠંડી કરવા માટેનો સરફેસ એરિયા વધારે. આપણા શરીરનું સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ અહીંયા છે. બધી જ મહત્ત્વની નળીઓ અહીંથી જાય છે. આ ટેમ્પરેચર નિયંત્રણમાં રહેવું જોઈએ. ટોપી, પાઘડી, છત્રી બધું આવ્યું, છતાંય હીટવાળું વધારે થાય, કારણ કે એક્સપોઝ હીટ અહીંયા વધારે છે. તો અહીંયા થોડી વધારે હીટ કરો, ડેસિપિટ કરવાની વ્યવસ્થા. દાગીના પહેરો તો હીટ ડેસિપિટ થાય. ધાતુ છે, પકડી લે એની ગરમી. એવું કદાચ હશે. પણ પછી જ્યારે મધ્યયુગીન ઇતિહાસ જોઈએ છે તો જાણીને ઝાટકા લાગે છે કે બહેનોને ઢોરની જેમ ગણવામાં આવતી અને એને શોષણ થતું, એને ચલાવવા માટે એને પશુઓની જેમ બધું જ કરવામાં આવતું, બાંધી રાખતા. આજે જે બંગડીઓ છે એ બેડીઓ હતી. અહીંયા બેડી, પગમાં બેડી, કમરે બેડી, નાકમાં નથ. પાલતુ તમામ પશુઓને કંટ્રોલ કરવા માટે નથ પહેરાવવામાં આવે છે, કારણ કે આ અતિ સંવેદનશીલ ભાગ છે. બળદ, તમે ખેડૂતો બળદને ગમે એટલો પ્રેમ કરતા હો, રાશ ખેંચો એટલે એને તો તકલીફ જ થાય. એને નિયંત્રણ કરવા માટે આજે એ શૃંગાર છે. કારણ ગમે તે હોય. અલંકાર આપણે અહીંયા કયા અર્થમાં કહીએ છીએ? શરીરને ખસેડતી વખતે ટકાવવાના અર્થમાં. આ 3 ક્લિયર થઈ ગયું. આને કહેવાય સામાન્ય આકાંક્ષા. પૃથ્વીના તમામ લોકોને આટલું જોઈએ, પણ કેટલાક લોકોને બાકીના 3 જે છે ને એને મહત્વાકાંક્ષા કહેવાય, નીચેના. દૂરગમન. હવે જંગલમાં રહેતા માણસને ઝાડની વચ્ચે માંડ કેરી જેટલી જગ્યા છે, એને કાર જોઈએ? એને કાર જોઈએ નહીં. આ મહત્વાકાંક્ષા છે. શહેરોમાં એની જરૂરિયાત ઊભી થાય. ઠીક છે? દૂરગમન. જીવનશૈલી જેવી છે કે બહુ દૂર દૂર સુધી વાત કરવાની હોય. નાના નાના ગામડામાં બધા નજીક નજીક જ રહેતા હોય. મને ગોવિંદભાઈ નાનો હતો ને તો દાદીભાઈ સવારે દૂધ તો આપ્યું, પણ ઘરના વડીલો કોઈએ ચા દૂધ કશું લીધું નહીં. એટલે મેં એમ જ સહજ પ્રશ્ન પૂછ્યો કે આ કેમ કોઈ ખાતા પીતા નથી? તો કે જીવરાજ પાછો થયો. સૌરાષ્ટ્રમાં પાછો થયો એટલે ગુજરી ગયો, અવસાન થયું. જો ભાષા પ્રયોગ કેવો છે, પાછો થયો એટલે અહીંયા નથી પણ બીજો ક્યાંક પાછો થયો, એટલે કોઈકને ક્યાંક ખબર પડેલી તો જ શબ્દ પ્રયોગ આવ્યો હોય ને. પૂરતી ખબર નહીં પડી હોય, નહીં તો એની પરંપરા હોત. એટલે કેવી આપણી ગામડાનું જીવન હતું. ગામડામાં કોઈક મરી જાય તો ઘરે મીઠું કોઈ ગળી વસ્તુ કોઈ ખાય નહીં, ચા ન પીવે. બાકી જોવા કોણ આવવાનું છે મારા ઘરમાં પીવાય કે નહીં પીવાય? તો મારા મનમાં બિંદુ પડી ગયું કે આ ગામમાં બધા પરિવારની જેમ છે. આપણે શહેરમાં સવારમાં છાપું ખોલીએ એટલે ઢગલાબંધ લોકોના 2 અસાણાના સમાચાર તો અંદરના પાના ઉપર હોય, પણ પહેલા પાના ઉપર આટલા યુક્રેનમાં ગુજરી ગયા, આટલા અહીંયા દિલ્હીમાં ગુજરી ગયા, આટલા અહીંયા પૂરથી ગુજરી ગયા, હોય છે કે નહીં? પછી કે લાવો ચા. એ મસ્તીથી ગળી ડબલ ચમચી નાખીને ચા પીએ, ભલે ગુજરી ગયા.
આ બધી વાસ્તવિક બાબતો છે કે નહીં? આવું થઈ રહ્યું છે કે નહીં? તો જેને વધારે દૂર જવાનું નથી એને દૂર ગમનની જરૂર નથી. દૂર માણસ નથી, બધા અહીંયા જ છે, નજીક જ છે, એને દૂર શ્રવણની જરૂર નથી, ટેલિફોનની. રાઈટ? બધાને બધી એકબીજાની ખબર છે, એને દૂરદર્શનની જરૂર નથી. મને આજ સુધી સમજાવ્યું નથી કે પરિવારમાં સંવાદિતા હોય તો ટેલિવિઝનમાં કેવી રીતે એન્ટરટેનમેન્ટ મળે. પરિવારમાં સંવાદિતા હોય તો ઘરમાંથી બહાર ગયેલા લોકો પાછા આવે અને દિવસમાં એટલી ઘટનાઓ ઘટતી હોય જે ખાલી શેર કરે એ એટલી ઇન્ટરેસ્ટિંગ હોય છે. પણ લિસનિંગ જોઈએ, સાંભળવાનું જોઈએ, એટલું બધી વસ્તુઓ ઘટતી હોય. તો બધા ભેગા મળીને વાત કરે કે ભાઈ દીકરા દીકરી નિશાળેથી આવે તો એના શિક્ષકોની, એના ગોઠડીઓની વાત કરે, રસ્તામાં શું જોયું એની વાત કરે, માતા પિતા બહાર ગયા હોય નોકરી કરવા, ધંધો કરવા, એને થયેલા અનુભવોની વાત કરે. એમાંથી બધા તારવતા જાય કે સાચું શું છે, યોગ્ય શું છે. તો ધીમે 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 આખો પરિવાર એ દિશામાં આગળ વધે. બધા ભેગા થાય સાંજે અને પછી શાહરૂખ ખાનની પિક્ચર જોવે. એટલે પાસે પાસે બેઠા છે પણ છે કોની સાથે? બાપ દીકરો ના રમે પણ બે ભેગા થઈને IPL જોવે. આ બે તો રમે છે, પણ કાલે જ ભમાડેથી રમતા જોયા હતા. બધાની વાત નથી, તો જનરલ વાત કરું છું. એમનું મેં ઉદાહરણ આપ્યું તો બધા અહીંયા જોવા માંડ્યા IPLનું. મિત્રો, સ્થાનિક લોકો તો એમને ઓળખતા હશે, પણ જે બહારના નથી ઓળખતા એમને કહું, એમણે એવી એક જગ્યા ઊભી કરી છે જે ગામડું ઊભું કર્યું છે. હું તો ગોવિંદભાઈ જોઈને એટલો બધો ખુશ હતો કે રાહી આખા શિબિરમાંથી પસાર થઈ જાય એકવાર તો એમાં જેટલો મિસિંગ એલિમેન્ટ છે તરત આવી જશે. એક ગામડું છે, ત્યાં સરપંચનું ઘર છે, ત્યાં પોસ્ટ ઓફિસ છે, ત્યાં લુહાર છે, સુથાર છે, શિલ્પકાર છે, ખેતર છે, ગાયો છે, બધું એક જ જગ્યાએ છે. એટલે શહેરના લોકો ત્યાં આવે તો જુએ કે જિંદગી કેવી એક સમયમાં મસ્તીવાળી હતી. ત્યાં સાયકલ હોય છે, ફરવું હોય સાયકલમાં ફરો, ભમરડા રમો, લખોટી રમો, ગિલ્લી દંડા રમો, બધું ઊભું કર્યું છે એમણે એક જગ્યાએ. તમે મેસેજ તો લખ્યું હતું, કદાચ ન વાંચ્યું હોય તો તમને વાંચ્યું છે બધાએ? સંદેશમાં, વોટ્સએપમાં લખ્યું છે ગોવિંદભાઈ તરફથી બધાને ત્યાં લઈ જવાના છે. રાઈટ? તો એક સમયમાં આવું ગામડું હતું, એ તમે ત્યાં જોઈ શકશો. હજી પણ ક્યાંક ક્યાંક બચ્યા હશે, પણ શહેરોમાં જેટલા કાવા દાવા થાય છે એટલા હવે ગામડામાં પણ થવા લાગ્યા છે. કારણ કે શહેર તરફની દોડ છે, રહેવું છે અહીંયા પણ શૈલી શહેરની જોઈએ છે. હું આ બધું શેમાં કહી રહ્યો છું? જેની જરૂર નહોતી. દૂરગમન, દૂરદર્શન, દૂરશ્રવણ. મને છત્તીસગઢનો એક કિસ્સો યાદ આવે છે. ગામમાં એક મોટરસાયકલ હતી અને આખા ગામમાં જેને જરૂર પડતી એ બધા વાપરતા. એક ગામમાંથી જવાનીઓ શહેરમાં ગયો અને પછી એવી વાત લાવ્યો કે મોટરસાયકલ સ્ટેટસ સિમ્બોલ છે. એક નવું માનવાનું શરૂ કર્યું. એટલે એક જ ગામની અંદર 32 મોટરસાયકલો આવી ગઈ. જરૂર એકની આખા ગામ વચ્ચે માંડ હતી. તો એમનેમ તો આવી નહીં, લોન લેવી પડે, વ્યાજ ભરવું પડે. હવે આવી ગઈ છે, શું કરે? આંટો તો મારવો પડે. એમાં યશભાઈ આંટો મારવા જાય તો પછી કે સમય નથી, કારણ કે આંટો મારવામાં થોડોક સમય તો જાય. સમજાય છે ને બેટા મુદ્દો? હું માર્મિક રીતે કહું છું, પણ હું માનું છું તને પકડાઈ જતો હશે. મને યાદ આવે છે એન્જિનિયરિંગના દિવસોમાં બધા ભેગા થઈને નક્કી કરતા આજે પીરિયડ બંક કરવો છે. ઓકે, એટલે પીરિયડ છોડી દેવો છે. નો મૂડ સ્ટ્રાઇક એનું નામ હતું LD એન્જિનિયરિંગમાં. એટલે ક્લાસમાંથી 2-3 જણા બોલે કે આ નથી ભરવો, એટલે બીજા 5-6 જણા કે આ નથી ભરવો. એટલે પછી હૈસો બધા માસમાં, રાઈટ? એમાં વળી કોઈક ડાયો હોય તો અંદર ટીચર્સ રૂમમાં જઈને કહી આવે કે સાહેબ આ પીરિયડનું મન નથી એટલે તમે ન આવતા, નહીં તો એ પાછા જાય. મને ઘરમાંથી એવા સંસ્કાર મળે કે આપણે ભણવા આવ્યા છીએ અહીંયા, હવે કરવું શું? જો વિદ્યાર્થીઓની સાથે ન જઈએ
તો ત્યાં ડખો પડી જાય. એટલે બધાની સાથે હું ક્લાસમાંથી નીકળી જાઉં પણ લાઇબ્રેરીમાં જાઉં. એટલે 4 વર્ષ દરમિયાન મને વાંચવાનું અદ્ભુત ખજાનો મળી ગયો. એટલે વિચાર પક્ષ ચાલુ થયો મજબૂત રીતે. આ હું શું કામ કહી રહ્યો છું, કયા સંદર્ભમાં કહી રહ્યો છું? આપણી જાણવાની ભૂખ તો દરેકની છે, પણ આપણે બીજાના દોરાઈ જઈએ છીએ. જરૂરિયાતોમાં પણ એક્ઝેક્ટ એવું જ છે. જરૂરિયાત નથી પણ એવું બધું આવી જાય છે ઘરમાં. દૂરગમન, દૂરદર્શન, દૂરશ્રવણ. એક ટીવી જોવાનો ટાઈમ નથી, હા, પણ પડોશી લે આવે LED ટીવી, તો એ તો આપણે તો લેવું પડે ને. એ તો લેવું પડે. હવે કર્વેચરવાળું ટીવી એ તો લેવું પડે. પછી નવો મોબાઈલ લોન્ચ થયો એપલ. આ અમેરિકન યુરોપ ગાંડું હશે, સુરેશભાઈ ગાંડા લાગે છે, આવી વાતો કરે છે. એ લોકો 3 દી ગાડલા પાથરીને સૂઈ જાય નવો મોબાઈલ લેવા માટે. એ થોડા ગાંડા હોય, એ તો ધોળી પ્રજા છે, દેવ પ્રજા કહેવાય. આપણે પણ એપલ જોઈએ. તમારી જેની પાસે પણ સ્માર્ટફોન હશે, ખાલી પોતાની જાતને પૂછજો, એમાં જેટલા ફીચર છે એટલા બધા વપરાય છે? ખબર જ નહીં હોય કે કેવા કેવા ફીચર છે. ખાલી આંગળીઓની મદદથી એ કોઈ કીબોર્ડ ખોલ્યા વગર ફોનમાં કેટલું બધું કામ થઈ શકે છે. ફોન આખી અડધી ફરતી ઓફિસ છે, આવડતું હોય તો. મિત્રો, બીજાનું જોઈને મારી જરૂરિયાતો હું નક્કી કરું તો આ સંસારમાં કદી કોઈની જરૂરિયાત પૂરી થાય એમ નથી. પણ હું મારી જાતે મારી જરૂરિયાત નક્કી કરું તો આપણે જ્યારે પ્રકૃતિની અવસ્થાઓ જોઈશું ત્યારે જોઈ શકીશું કે મબલક છે, બધાને જોઈએ એટલું પૂરતી માત્રામાં છે, અને બધું જ સંતોષી શકાય એમ છે. સેમસંગ નામની કંપનીને તમે જાણતા હશો. એ લોકોએ મને આજથી 13-14 વર્ષ પહેલાં એક ટ્રેનિંગ માટે બોલાવ્યો. તો મેં એમના મેનેજરને પ્રશ્ન પૂછ્યો કે આ તમે ફોનમાં જે ફીચર્સ મૂકો છો તો તમારે બેકગ્રાઉન્ડની અંદર રિસર્ચ સ્ટેશન ચાલે કે દરેક નવા વર્ઝનની અંદર આવી જાય? તો કે અત્યારે અમારી પાસે 150 ફીચર છે, પણ અમારે ધંધો કરવો એટલે 10-15 એક ફોનમાં મૂકીએ, પછી થોડા વખત પછી બીજું મોડેલ લોન્ચ કરીએ, એમાં બીજા થોડાક 10-15 મૂકીએ, એમ ક્રમશઃ મૂકીએ તો બિઝનેસ ચાલે. એક સમતા 150 મૂકી દઈએ. સમજાય છે? તમને સમય કેમ નથી મળતો? કારણ કે તમને વ્યસ્ત રાખવામાં આવે છે. આ શિબિર નિવાસી નથી. નિવાસી શિબિરની અંદર હું થોડું ઘણું બીજું કરતો હોઉં. એવી કેટલી બધી માહિતીઓ છે, પણ એમાં શું પછી રાત્રે થોડું લાંબુ થઈ જાય. ફિલ્મો ફોર એક્ઝામ્પલ, ખાસું વર્ક થયું છે દુનિયાભરમાં કે દુકાનો કેવી રીતે ચાલે. ઇઝરાયલના એક પ્રોફેસર છે યુવલ નોવા હરારી, અત્યારે દુનિયામાં સૌથી વધુ વંચાતા લેખક છે. એ યુવલ નોવા હરારી કહે છે કે તમને ખબર છે કે તમે નિર્ણય નથી લઈ રહ્યા? આપણને એમ થયું હોતું હશે તો તમારે ખાલી 2 સ્માર્ટફોનવાળાએ જો ફેસબુક વાપરતા હોય તો તમે બધાને કહું છું, ફેસબુક વાપરતા હોય તો સાથે બેસીને ફેસબુકનું પાનું ખોલવાનું. તો બધાને એક સરખું દેખાવું જોઈએ ને, પણ એક સરખું દેખાશે નહીં. એની નીચે બધું એવું જ દેખાશે જેનું એ તમને દેખાડવા માગે છે. તમે હવે હેક થઈ ચૂક્યા છો. હેક એટલે બધું જ તમારા વિશે બધી જ ખબર છે. અને લોકો પાગલની જેમ રેસ્ટોરન્ટમાં જમવા જાય છે તો ત્યાંનો ફોટો પાડે છે, એરપોર્ટ પર જાય છે તો એરપોર્ટ પર વિમાનની બાજુમાં સેલ્ફી લે છે. એને ખબર જ નથી આખી બજાર તમારી બધી જ ઇન્ફોર્મેશન કલેક્ટ કરી રહી છે, તમે ક્યાંથી ક્યાં ફરી રહ્યા છો. એટલી હદે ઇન્ફોર્મેશન કલેક્ટ કરી રહી છે. મારું સાદું ઉદાહરણ આપું. મારે બૂટ લેવાના હતા માઉન્ટેનિયરિંગના, એટલે મેં ગૂગલમાં સર્ચ કરીને જોયું. પછી બજારમાં ફરતો તો ત્યાં ટુડુક થયું, તમારાથી આ નજીકમાં લીક ઉપરના બૂટની દુકાન છે. એટલે એને ખબર પડી ગઈ મારું લોકેશન ઓન છે અને બજારમાં ભાઈ આનાથી નજીક પહોંચ્યા છે તો એનું આ બતાડું એટલે લઈ લે. અને તમારાથી લીધા વગર ચાલશે નહીં, કારણ કે તમે ત્યાં સુધીમાં પોતાની સ્વતંત્ર નિર્ણય શક્તિ ગુમાવી ચૂક્યા હશો. બજાર જ નક્કી કરશે તમારે શું ખાવું, તમારે શું પીવું. હમણાં 15 ઓગસ્ટ આવશે ને, ધ્યાન રાખજો, ફ્રીડમ સેલ આવશે.
રક્ષાબંધન ઉપર રક્ષાબંધન સેલ આવશે, એ મોટી મોટી જાહેરાતો કરશે. એક ભાઈ પોતાની બહેન પ્રત્યેનો પ્રેમ કેવી રીતે વ્યક્ત કરે છે એમ કરીને બધી ઢગલો વસ્તુ મૂકી દેશે. બહેનો એવી હોય પાછી કે ભાઈ વ્યક્ત કરે છે કે નહીં જોવું. હવે બે ભાઈ બહેનનો વસ્તુ વગરનો જે મીઠો સંબંધ હતો હવે વસ્તુ સાથે જોડાઈ ગયો છે. પછી બે બહેનો ભેગી થઈને ત્યારે વાત કરે કે તારા ભાઈએ તને શું આપ્યું? આ પકડાય છે તમને? બે માનવો વચ્ચેનો જે મીઠો સંબંધ હતો એની જગ્યા વસ્તુ એ લઈ લીધી. એવું એટલું બધું સિસ્ટમેટિક ચાલે છે. બજારમાં કોઈ વસ્તુનો ભરાવો થઈ જાય ને તો કે લીલા રંગનો મહિમા છે કે ભાઈને લીલા રંગની સાડી પહેરીને રાખડી બાંધવી તો બરાબર એમ. તો પછી લીલી સાડીઓ બધી વેચાઈ જાય. જેમ કોકનું એક ટાંકો ફાટી ગયો, એમાંથી ફાટેલું જીન્સ આવ્યું, એમાં આખી દુનિયામાં મંડ્યું ફટી હુઈ જીન્સ. આપણે દિમાગ જ નથી ચલાવતા. શરીરને ઢાંકવા માટે પેન્ટ છે કે શરીરના બાકોરા બતાડવા માટે છે? એને આપણે ફેશન માનીએ છીએ. આમ છે કે નથી? પછી એક ગોરેપન કી ક્રીમ છે ધારાબેન, તમારી તો કુદરતી ચામડી ધોળી છે, પણ ઘણાને એવો ભ્રમ છે કે 7 દિવસમાં ગોરેપન કી ક્રીમ આવે છે ને જાહેરાત. 7 દિવસની અંદર આમ લેયર ઉપર લેયર નીકળી જાય ને ગોરા થઈ જાય. હવે આ ચાલી દો, દુકાન વર્ષોથી ચાલી. પણ અમેરિકામાં એક ઘટના ઘટી. અમેરિકામાં એક લોઇડ નામનો કાળો માણસ, એટલે ત્યાંનો નિગ્રો, એને ત્યાંના ગોરા પોલીસે એવો દબાવ્યો ગોઠણ નીચે કે પેલો ગુજરી ગયો. એ ગુજરી ગયો એટલે આખા અમેરિકામાં ભયાનક વિદ્રોહ થયો કે આ કાળો માણસ હતો એટલે જાતિગત વૈમનસ્ય રાખ્યું અને મારી નાખ્યો છે. રાતોરાત કંપનીને ખબર પડી ગઈ કે ગોરેપન કી ક્રીમ પથારી ફરી જાય પડી. કારણ કે બોલતા હતા ફેર એન્ડ લવલી, આ તો નીકળ્યો રાક્ષસ જેવો ફેર. આફ્રિકાની અંદર આ કંપની વેચે, ત્યાં ફેર એન્ડ લવલી ચાલે, ત્યાં ડાર્ક એન્ડ લવલી કહેવું પડે. કારણ કે ગમે એટલી ક્રીમ ચોપડે એ કાળો જ રહે, એ ધોળો થાય જ નહીં. પણ આપણે ચાલે, આપણે પવન ઘંટડી ચાલે, આપણે કાચબા મોઢામાં પ્લાસ્ટિકના સિક્કા રાખે તો ચાલે, પછી ચાઇનીઝ બાંબુ ચાલે. આ બધું આવવાથી સદભાગ્ય આવે. મહેનત તો કરવાની જ નહીં. અહીંયા આપણે જોઈએ છે કોઈ પણ ઉત્પાદન માટે શ્રમ કરવો પડે ને, તો પાણીના ચંબુમાં કાચનો કાચબો રાખવાથી કેવી રીતે પૈસા આવે? આ સમજાય છે તમને કેટલી દુકાનો ચાલે છે એની ઉપર? પછી ઘરમાં ઊંધા પિરામિડ ચોંટાડે, પછી જાત જાતના યંત્રો આવે અને બધી દુકાન ચાલે. કારણ કે આપણી જરૂરિયાત શું છે એ આપણે પૂછી રહ્યા નથી. આ બોર્ડ એટલે છે આટલો લાંબો સમય સુધી. શરીરને 6 જ જોઈએ, આનાથી વધારે જોઈએ નહીં. તો પછી આટલો બધો લોચો કેમ થઈ ગયો? તો જમણી બાજુનું જે જોઈએ છે સુખ શાંતિ સંતોષ આનંદ, એમાં આપણા મનમાં કોઈક માન્યતા ઘૂસી ગઈ. હવે આ એક રમત છે ખાલી. આ બાબાજીને હું સવારે પગે લાગ્યો એમ માનો, કાંઈ થયું નથી પણ એમ માનો. એમણે મને આશીર્વાદ આપ્યા કે જ્યારે જ્યારે તને તરસ લાગે ને બેટા, ત્યારે ત્યારે તું મોહનથાળ ખાજે, એટલે તારી તરસ બુझाई જશે. બાબાજી આપકા ઉદાહરણ દे रहा हूं, तो जब जब प्यास लगे तो हलवा खाना तो प्यास बुझ जाएगी. બરોબર? હવે હું બાબાજીને માનું, બાબાજીની વાતને માનું, એટલે હવે મને તરસ લાગશે એટલે શું કરીશ? મોહનથાળ ખાઈશ. એટલે હવે શું થશે? વધારે તરસ લાગશે. હવે હું શું કરીશ? હજી વધારે મોહનથાળ ખાઈશ. હવે હું શું કરીશ? વધારે તરસ લાગશે. હવે હું શું કરીશ? સવારે બપોરે સાંજે ખબર પડી ગઈ કે તરસ બહુ લાગે છે અને મોહનથાળ ખાવાનો જ છે, એટલે હું મોહનથાળનો જુગાડ કરીશ. ગમે તેમ કરીને મને મોહનથાળ મળતો રહેવો જોઈએ. એના માટે જે કરવું પડે એ કરીશ. અમદાવાદ જઈશ તો અમદાવાદમાં મોહનથાળ, રાજકોટ જાઉં તો રાજકોટમાં મોહનથાળ. અમદાવાદમાં ફ્લેટ, રાજકોટમાં ફ્લેટ, વડોદરામાં ફ્લેટ, પોતે ફ્લેટ. સમજાય છે? ઈશારો ખ્યાલ આવે છે? જોઈતું તું એક ઘર,
પણ પેલી જમણી બાજુનું હતું ને એમાં ભ્રમ પેસી ગયો કે સુખી થવું હોય ને તો સુવિધામાં સુખ છે, જોઈતું તું સુખ, ભ્રમ શું થઈ ગયો? સુવિધામાં સુખ છે, એટલે આમાંથી સુખ ગોતવાની કોશિશ કરી. કેટલાને આ સમજાય છે? એક ખોટી માન્યતા અને આખી સિરીઝમાં પ્રોબ્લેમ્સ. સુવિધામાં સુવિધા છે, સુવિધામાં સુખ નથી. અને સુખ જો હોય તો ક્ષણિક છે, અને પણ મારી જરૂરિયાત ક્ષણિક સુખની નથી, મારી નિરંતર સુખની છે. એ સુવિધાની તાકાત નથી. 45 ડિગ્રીમાંથી રૂમમાં 22 ડિગ્રીમાં સારું લાગે એની ના નથી, પણ 22 ડિગ્રીમાં જિંદગીનો કોઈ પણ પ્રશ્ન પછી હલ થતો નથી. શરીરને કમ્ફર્ટેબલ લાગે, થોડીક વાર માટે સારું લાગે, પછી તો એમાં 22માં ટાઢ વાવવા માંડે, વાય કે નહીં? પછી તો 22માં પણ ઠંડી વાય. એક સમય જે સારું લાગતું હતું મીઠાઈ, એ ધીમે ધીમે મોઢું ભાંગી જાય, પછી એ મીઠાઈ પણ કે નહીં. તો મિત્રો, આપણે જમણી બાજુ જે નિરંતર આવશ્યકતા છે, સુખ, શાંતિ, સંતોષ અને આનંદ, હવે આપણી જે મૂળભૂત જરૂરિયાત છે, અત્યાર સુધી શું બોલતા હતા? માણસની મૂળભૂત જરૂરિયાત શું છે? જીવન કે બસ 3 નિશાન, રોટી, કપડે ઓર મકાન. આવું હતું. હવે આપણે બદલીએ છીએ. માનવની જરૂરિયાત બંને છે. જીવનની મૂળભૂત જરૂરિયાત સુખ, શાંતિ, સંતોષ, આનંદ છે. હું જીવન છું, શરીર ચલાવું છું, મને તો સુખ, શાંતિ, સંતોષ, આનંદ જોઈએ. હવે આ શું છે સમજીએ. સુખ. હવે જેટલું મૂકું છું બધા પ્રસ્તાવ જ છે. સમસ્યામાં ઉકેલ મળે એવી સ્થિતિનું નામ છે સુખ. આપણે સમસ્યાથી પીડિત નથી. જેમ કે તાવ આવે તો આપણને બહુ પ્રોબ્લેમ નથી, મેલેરિયા હોય મટી જાય. એમ કીધું હોય તાવ આવે છે, એઇડ્સ લાગે છે, કેન્સર 3જું સ્ટેજ, અહીંયા ગુમડું થયું હોય કે ગાંઠ થઈ હોય અને મટતી ના હોય, ડૉક્ટર પાસે જઈએ ત્યારે મનમાં ચિત્ર ચાલતું હોય કેન્સર તો નહીં હોય ને. જો ડૉક્ટર એમ કે આ તો સાદી ચરબીની રસોળી છે, ગમે ત્યારે ટાઈમ મળે ને ત્યારે કઢાવી નાખજો, કાંઈ ઉતાવળ નથી, તો 4 વર્ષ સુધી યાદ ન આવે કે આ છે. પણ જો એમ કે મને થોડો ડાઉટ છે, બાયોપ્સી કરાવવી પડશે, ડાઉટ છે એટલું બોલે ત્યાં ચાલુ થઈ જાય મનમાં. તો આપણે સમસ્યાથી પીડિત છીએ કે ઉકેલના અભાવથી પીડિત છીએ? તો સમસ્યાનું સમાધાન હોય, ઉકેલ હોય, એનું નામ છે સુખ. હવે કલ્પના કરી લો કે તમારા જિંદગીમાં જેટલી કંઈ સમસ્યાઓ તમને દેખાતી છે એ બધાનો ઉકેલ તમારી પાસે હોય તો એટલું પૂરતું થઈ જાય કે બીજું કંઈ જોઈએ? પૂરતું થઈ જાય ને. આ મોટો ભ્રમ છે. તમને તમારી તમામ સમસ્યાઓ ઉકેલી ગઈ હોય પણ તમારા પરિવારમાં કોઈકની સમસ્યા ઊભી હોય તો તમને સુખ મળે તેમ છે નહીં. જોઈ લો, તમે તંદુરસ્ત છો, હટ્ટા કટ્ટા છો, ઘરમાં એક વ્યક્તિ બીમાર છે, બોલો છે સુખ? એક સાદો તાવ પણ હોય ને તો પણ ઘરના બધા સભ્યોના જીવ ઊંચા થાય છે. હમણાં તો છેલ્લા 3 વર્ષથી કોરોના તો નહીં હોય ને. કેવા દિવસો હતા નહીં, કોઈ કોઈને મળે નહીં. ત્યારે ખબર પડી ગઈ કે સુખ સંબંધોમાં છે. મિત્રો, આ પ્રસ્તાવ છે તમારી અંદર, જોઈ લો. આ એક નાનકડી એક્સરસાઇઝ કરીએ. તમને હું કહું કે તમને જેના પ્રત્યે ખૂબ આદર હોય, પ્રેમ, સન્માન હોય, એવી કોઈ વ્યક્તિને યાદ કરો. એવી વ્યક્તિને યાદ કરો જે શરીરમાં અત્યારે હોય કે ના પણ હોય, પણ એ કે તમે કરવા તૈયાર થઈ જાઓ. આવી ગઈ વ્યક્તિ. હવે જુઓ કે તમે એટલા માટે આદરપાત્ર છે કે એને બહુ પૈસા કમાયા, કે એટલા માટે આદરપાત્ર છે કે એનું જીવન પ્રેરણાદાયી હતું, એનું આચરણ એવું હતું, એનો તમારી સાથે સંબંધ એવો હતો. દેખો, તમે ઊંડાણથી જોશો તો તમને ક્યાંક ને ક્યાંક સંબંધ જ દેખાશે. એની સાથે તમે કોઈ પણ પ્રકારના કોઈક સંબંધથી એવા જોડાયા છો કે તમે કહેશે એમ કરો. જ્યારે જ્યારે સુખની અનુભૂતિ થઈ છે ત્યારે જુઓ તમે કોઈક સંબંધમાં હતા. તમારી જીવનની એકદમ મીઠી ક્ષણો યાદ કરો.
તમે કોઈક પ્રાકૃતિક સ્થળે હશો એટલે પ્રકૃતિ સાથેનો કોઈક સંબંધ હશે, તમે કોઈ પાલતુ પશુ સાથેની કોઈ ઘટના હોઈ શકે, કે કોઈ પણ માનવ સાથેના કોઈ સંબંધની ઘટના. તમને પિક્ચર જોવામાં મજા આવી હશે, રેસ્ટોરન્ટમાં ખાધું હશે, પણ હું તમને એમ કહું કે યાદ કરો તો તમને યાદ એ આવશે કે તમે કોની સાથે ગયા હતા ત્યારે ખાધું હતું. આપણે તો બોલચાલની ભાષામાં પણ એમ કહીએ કે ચા પીવા આવજો આપણે ઘરે, તો શું એને ચા નહીં જોઈ હોય? આપણે ત્યાં એવી એક્સ્ટ્રાઓર્ડિનરી ચા છે? ના, ચા પીવો એ તો ખાલી બોલવાનો શબ્દ છે. શું છે? તમે અમારે ઘરે આવજો. કેટલા લોકો મારી સાથે સહમત છે? આપણા ગુજરાતમાં દુલાભાયા કાગ નામના કવિ થઈ ગયા. એ જી તારા આંગણિયા પૂછીને રે કોઈ આવે, આવકારો મીઠો આપજે, કાગ એને પાણી પાજે, ભેળો બેસી ખાજે રે. એની કોઈ સમસ્યા હોય તો ધીરે ધીરે એને બોલવા દેજે, વચ્ચે વચ્ચે તું હોંકારો દેજે, અને જ્યારે પાછો જાય ત્યારે ડેલી સુધી એને તું વળાવવા જાજે. મને કહેતાય રોમાંચ થાય છે. સંબંધનું સુખ આટલી હદે ગીતોમાં જ ચિતરવામાં આવ્યું છે. મોરલા જાજે મારા મૈયરને દેશ, મોર સાથેનો સંબંધો. ધરતી ઉઠતાની સાથે સમુદ્ર વસને દેવી, રાઈટ? શ્લોક છે કે નહીં? ધરતી સાથેનો સંબંધ. કેટલાને માં કહીએ છીએ આપણે? ગાયને માં, પૃથ્વીને માં, નદીઓને માં, સંસ્કૃત ભાષાને માં. આપણે સંબંધ જોડનારી પ્રજા છીએ, સંબંધ ઓળખનારી પ્રજા છીએ. પણ નગર સંસ્કૃતિ, પશ્ચિમની સંસ્કૃતિ, ખાલી પશ્ચિમ જ નહીં, નગર સંસ્કૃતિ, સિવિલાઇઝેશન મતલબ અર્બનાઇઝેશન, શહેરીકરણ અંતર્ગત આપણે આપણું મજાનો સંબંધનો જે સૂત્ર હતું એ ધીમે ધીમે ખોવા લાગ્યા છે. એટલે ગોવિંદભાઈ આજે બપોરે જમતા તમે ભાઈઓની, ભત્રીજાની બધાને ઓળખાણ કરે તો મને એટલું સારું લાગે. મારા જિંદગીમાં બીજા પણ એક ગોવિંદભાઈ છે, એ વિસનગરમાં રહે, સમટ ડાયમંડના 3 ભાઈઓ માલિકો છે. હું તમને ખાલી 1 મહિના પહેલાંની ઘટના કહું છું. જીવન વિદ્યા શું કરે છે, જીવન વિદ્યા જીવી શકાય કે નહીં, જીવનમાં ફરક પડે કે નહીં. 3 ભાઈઓ સ્ટેજ ઉપર, સામે એ લોકોનો ડાયમંડનો બિઝનેસ છે એટલે ડાયમંડ કટિંગ પોલિશિંગ, સામે બધા એના કર્મચારીઓ છે, હીરા ઘસુ, રત્ન કલાકારો. 3 ભાઈઓ સ્ટેજ ઉપરથી સાષ્ટાંગ પ્રણામ કર્યા કર્મચારીઓને. એમણે કહ્યું અમે જે પણ કમાઈએ છીએ તમારા થકી કમાઈએ છીએ, અને જે વર્ષોથી કર્મચારીઓ કામ કરે છે બધા એને કામના સમયમાં બધાને પ્રોફિટ આપવામાં આવ્યો, બધાને ચેક આપવામાં આવ્યો. પ્રોફિટ બધો ઘરે લઈ જવાની વાત નથી, ખબર પડી ગઈ કે સંબંધમાં સુખ છે. મોટા દીકરા વશિષ્ઠના લગ્ન થયા, એણે કીધું કે આપણે કોઈ ધુમાડા નથી કરવા, આપણા 5000 કર્મચારીઓનો મેડિકલ વીમો ઉતારી દો, આપણે પ્રીમિયમ ભરી દો. સમજાય છે? ડાયમંડ બિઝનેસમેન હોય, પૈસા હોય, પણ ખબર પડી. મારે જ્યારે એમની સાથે પરિચય થયો, ડ્રાઈવર ના કે સારથી કે, જો ભાષા પ્રયોગ કેવો, સારથી. તો હું જમવા બેસું, બાજુમાં ગોવિંદભાઈ, દશરથભાઈ કે દિનેશભાઈ જમવા બેસે, અને રોહિતભાઈ નામના એમના સારથી પણ જમવા બેસે. કારણ કે પ્રત્યેક માનવને સુખની પ્યાસ છે, પ્રત્યેક માનવ છે અને સુખની પ્યાસ છે, અનેકને સન્માનની પ્યાસ છે. ડ્રાઈવરને નાનો કેવી રીતે કહી શકાય? શ્રમ તો એ કરે છે. એક પણ માણસ નાનો કહેવાય નહીં. જેટલી સુવિધાઓ છે બધી શ્રમપૂર્વક છે. પરિવારમાં તમામ લોકોએ જીવન વિદ્યાનો શિબિર કર્યો, પુત્રવધુએ પણ શિબિર કર્યો. આ શિબિર પત્યા પછી ડિટેલમાં અધ્યયન થતું હોય છે. અઠવાડિયું ભેગા બેસીને કોઈ એક પુસ્તક લઈએ, એની અંદર ડિટેલમાં સમજીએ. જેમ કે સમાજ વિજ્ઞાન, તો સમાજ કેવી રીતે આવો સમજદાર બનાવી શકાય એનું ડિટેલ સ્ટડી છે. એક ઓફિસ બેલ્જિયમ છે, વશિષ્ઠ બેલ્જિયમ રહે,
અધ્યયન કરવા માટે બેલ્જિયમથી અઠવાડિયું ભારત આવે, સ્ટડી કરવા માટે. તમને નવાઈ લાગશે, એ છોકરાઓ ઘરમાં હોય, ત્રણેય ભાઈઓ અને એમના પત્નીઓ હોય, તમે કહી ના શકો કે કોનો દીકરો કોણ છે. બધા પપ્પા છે, બધી મમ્મી છે, સંબોધન પપ્પાનું છે અને મમ્મીનું જ છે. જીવી શકાય છે, મસ્તીથી જીવી શકાય છે. તો નાનો પરિવાર નથી, 5000નો પરિવાર છે. ઘણાને અતિશયોક્તિ લાગે હું કહું ત્યારે, પણ વિસનગરના દવાખાનામાં કર્મચારીનું કોઈ સગું દાખલ થયું હોય તો ગોવિંદભાઈના પત્ની ઘરે બનાવેલું ટિફિન કામિનીબેન લઈને દવાખાને જાય. આ સંબંધ છે. બાકી કેન્ટીનમાં 5000નું ભોજન બને જ છે, ટિફિન પેક કરીને મોકલવું હોય ક્યાં નથી મોકલાતું. હવે વિચાર કરો કે શેઠના પત્ની જો ટિફિન લઈને જાય તો જે વ્યક્તિ પથારીમાં પડી છે એને કેવું ભાવ થશે કે આ તો મારી મા બરાબર છે કે મારી બેન આવી. કર્મચારીઓને મૂકવા બસ જાય, બસમાં 3 ભાઈઓમાંથી કોઈ પણ એક ભાઈ જાય. કર્મચારીઓ એક ગામમાં 52ની બસ હોય તો 30-40 કર્મચારીઓ એક જ ગામમાં રહેતા હોય, વચ્ચે રૂટમાં બધા ઉતરતા જાય. એ ગામમાં એક કર્મચારીના ઘરે એ ભાઈ રાત્રે, એમના ઘરે રહેવાનું, વાળું કરવાનું. એ ગામના બધા પરિવારના ભેગા થાય, ભજનો ગાય, સુખ દુઃખની વાતો થાય. રાત્રે ત્યાં જ રહે. એ જેવી રીતે રહેતો હોય કર્મચારી એવી જ રીતે રહે. બીજે દિવસે સવારે એની સાથે નાસ્તો કરીને એ જ બસમાં પાછા આવે. એટલા જ બધું જ જીવી શકાય છે. પણ બધાને મોજ શેની પડી ગઈ? પકડાઈ ગયો. સુખ સંબંધમાં છે, સુખ વસ્તુઓમાં નથી. સંબંધનું સુખ નિરંતરતાનું સુખ છે. મારો કોઈક ભાઈ છે, ભલે સુરતમાં બેઠો છે, મારી સામે નથી, પણ મારો ભાઈ છે ને. એક ઘટના છે, એક દીકરી એના ભાઈને ઊંચકીને પાલીતાણાનો ડુંગર ચડી રહી હતી. કોઈક યાત્રાળુને પૂછ્યું કે આનો તને ભાર નથી લાગતો? તો કે ભાઈ છે, ભાર નથી. ભાઈ છે, ભાર નથી. તો ભાઈનો ભાર લાગતો નથી. જ્યાં સંબંધ ઓળખાય છે ત્યાં ભાર લાગતો નથી. તમારે ઘરે મહેમાનો આવે એની કલ્પના કરો. જ્યાં જ્યાં તમારે અત્યંત મૈત્રી સંબંધો છે એનું આવવાના સમાચાર સાંભળીને તમારે દિલ ગાર્ડન થઈ જતું હશે, રાઈટ? અને જ્યાં સંબંધનું પોત પાતળું છે ત્યાં એમ થાય ક્યારે આવે ને ક્યારે જમે ને ક્યારે જાય, એટલે નવરા. પછી એ ખાલી નિભાવવા પૂરતું છે, દેખાડો. હા કે ના? તો જ્યાં સંબંધ છે ત્યાં જ સુખ છે. ખાવા પીવામાં છે નહીં, અને સંબંધ છે તો શું કરશું? મને ટાઈમ નથી હોતું, ભલે આવો, ખીચડી ખાઈ લેજે. તો આવનારને ખોટું નથી લાગતું ને જમાડનારને પણ ખોટું લાગતું નથી. અમે એવો શિરસ્તો રાખ્યો છે કે ઘરે કોઈ પણ જમવા આવવાના હોય તો મારા પત્ની લગભગ બધું જમવાનું પહેલાં બનાવી દે. કારણ કે એ ખબર પડી ગઈ કે જે આવે છે એ પણ અમને મળવા આવે છે, ખાવા આવતા નથી. પણ સમય જમવાનો છે તો સાથે જમીશું. હવે જો બધો સમય રસોડામાં જેવો હોય તો પરિવાર કેવી રીતે મળશે? હા, એવું પણ છે, કેટલું ગરમ ખવડાવવાનું હોય, રોટલી ગરમ ઉતારવાની હોય, તો જેટલું એવું કરવાનું છે એટલું પેન્ડિંગ છે, બાકી બધું જ કામ પૂરું થઈ ગયું છે. એટલે મહત્તમ સમય સાથે બેસી શકાય છે. સાથે બેસીએ તો વાતચીત થાય. સાથે બેસીએ તો મેં તમને કાલ પૂછ્યું હતું, કીર્તિબેન યાદ છે ને, કે તમને આ બધું અહીંયા ગમે? આપણે સાથે બેઠા તો કેટલી બધી વાત થઈ. મોહનથાળ આ લોકોએ મને ધર્યો હતો કાલે, પણ કીધું કે ભાવ્યો છે બહુ, પણ ખાઈશ નહીં, કારણ કે મારો સંબંધ તમારી સાથે તો છે પણ આ શિબિરાર્થીઓ સાથે પણ છે ને મારે બોલવાનું છે. એટલે મોન્ટેરિયોથી નીકળતા મેં મોહનથાળ એટલો ભાવે છે પણ ખાધો નહીં. નિર્ણય કોણે લીધો? સંબંધે. જો સંબંધમાં ફોકસ ના હોત તો એમ થાય આટલો સરસ ઘરે બનેલો મોહનથાળ છોડાય. એક તો ભાવતી વાનગી, આગલા દિવસે ખાધેલી પણ ખરી, ટેસ્ટેડ, પ્રૂવડ. તો એમ થાય ને કે 3 બટકા ખાઈ લઈ, સભાનું જે થવું એ થાય. ધન્યવાદ. તો મેં સુખની વ્યાખ્યા કરતાં કરતાં ધીમે રહીને સંબંધ પર ધ્યાન દોર્યું. શાંતિની વ્યાખ્યા કરું છું. પરિવારમાં કોઈ પણ જગ્યાએ ખેંચમતાણ કેવળ અને કેવળ પૈસાની જ છે, જોઈ લો.
જ્યાં સુધી પરિવારમાં સમૃદ્ધિનો ભાવ ના આવે ત્યાં સુધી પરિવારમાં શાંતિ આવશે નહીં. સમૃદ્ધિનો ભાવ એટલે આપણી પાસે આવશ્યકતાથી અધિક છે, એનું નામ સમૃદ્ધિનો ભાવ. આવશ્યકતાથી અધિક છે, જેટલું જોઈએ છે એનાથી વધારે છે તો સમૃદ્ધિ. તમારું નામ શું? હું અને નમ્રતાબેન આજથી 20 વર્ષ પહેલાંની વાત છે. એ મારા શિક્ષક હતા અને હું એમનો વિદ્યાર્થી હતો. એટલે હમણાં ગઈકાલે મળી ગયા એટલે મને થયું કે નમ્રતાબેન મારા શિક્ષક હતા, મારે એમને કંઈક આગતા સ્વાગતા કરવી જોઈએ. હવે આ વિસ્તારમાં શું મળે? ખિસ્સામાં હાથ નાખ્યો તો 10 રૂપિયા હતા. મને થયું કંઈક 100-200 રૂપિયા હોત તો હું નમ્રતાબેનને નાસ્તો કરાવત. નમ્રતાબેને પોતાના પર્સમાં હાથ નાખ્યો, એમને પણ 10 રૂપિયા મળ્યા. એમને એમ થયું કે 10 રૂપિયા તો 10 રૂપિયા, પણ સુરેશ મારો વિદ્યાર્થી હતો. અમે રોડ સાઈડ કિટલી પર બેઠા, એમને 2 કટિંગ ચાનો ઓર્ડર આપ્યો અને પાર્લે ગ્લુકો બિસ્કિટનું 1 પડીકું ખરીદ્યું. 14 બિસ્કિટ આવે. વાર્તા પૂરી. હું વાર્તા આવી રીતે અધૂરી છોડી દઉં છું, પણ તમને મર્મ પકડાઈ જવો જોઈએ. 10 રૂપિયા એમની પાસે પણ છે, 10 રૂપિયા મારી પાસે પણ છે, પણ મને શું લાગે છે? પૂરતા નથી. એમને 10 રૂપિયા છે પણ શું લાગે છે? પૂરતા છે. કેટલાને સમજાયું સમૃદ્ધિનો ભાવ? એટલે અમે અમારા મિત્રની દીકરી હનીને કીધું કે આપણે મૂકાને ત્યાં ચા પીવા જઈએ બપોર પછી. મને કે કયો મૂકો? મેં કીધું ધીરુભાઈનો મૂકો. અનિલ તું બહાર ગયો છે પણ મૂકો ઘરે છે. અત્યારે મૂકાભાઈ સાંભળતા હોય તો સારું. આપણા ગુજરાતના ચોરવાડના કે નહીં ધીરુભાઈ? આપણા, રાઈટ. મને કે તમે કાકા કેવી વાત કરો છો, ત્યાં થોડી ચા પીવા જવાય? મેં કહ્યું કેમ ના જવાય? જવાય, ટેકનિકલી તો જવાય જ. પણ જ્યારે એ 2 ભાઈઓએ પરસ્પર હાથ મેળવવાના સંબંધ ના હોય ત્યાં આપણે ચા કેવી રીતે પીવાય? સમજાય છે? કોકિલાબેનનું દુઃખ સમજાય છે તમને? કઈ માને આ ઉંમરે એના દીકરાઓ બાંધતા હોય એમાં સુખ હોય? અરબો ખરબોની સંપત્તિ છે ને. હું નથી કહી રહ્યો, છાપામાં આવું છે કે નહીં? વાઇબ્રન્ટ ગુજરાતની અંદર 2 ભાઈઓ એકબીજાની સાથે હાથ મિલાવ્યા નહીં. બધા ઉદ્યોગપતિઓને મળ્યા પણ એમણે હાથ મિલાવ્યા નહીં. આવું છાપામાં આવ્યું હતું. તો કેટલા પૈસા ભેગા થાય તો ભાઈઓ વચ્ચે મીઠો સંબંધ થાય? ના, એને કોઈ લેવા દેવા નહીં. જમણું આખું ક્ષેત્ર સમજણનું ક્ષેત્ર છે. તો પરિવારમાં સમૃદ્ધિનો ભાવ આવે તો જ શાંતિ, નહીં તો શાંતિ છે નહીં. તો સ્વયંમાં સમાધાન, પરિવારમાં સમૃદ્ધિનો ભાવ. શાંતિ વ્યાખ્યાયિત થઈ ગઈ. હવે કલ્પના કરી લો તમારા પરિવારમાં બધો સમૃદ્ધિનો ભાવ છે, શાંતિ છે. આટલું પૂરતું છે કે હજી કંઈ જોઈએ? આજુબાજુ તમારી દીકરી 6 વાગે ગઈ છે એમ કહીને કે 7 વાગે પાછી આવું છું, રાતના 11 વાગે હજી આવી નથી, તો તમને શું થઈ રહ્યું છે? ચિંતા. કેમ? કારણ કે સમાજમાં હજી અભય છે નહીં. સુરક્ષા માટે તમને ભરોસો નથી. તો જ્યાં સુધી સમાજમાં અભય ના હોય ત્યાં સુધી સંતોષ છે નહીં. સમાજમાં માનવકૃત વ્યવસ્થાઓ એ લેવલની હોય કે સુરક્ષા પ્રવર્તતી હોય ત્યાં સુધી સંતોષ છે નહીં. સંતોષને વ્યાખ્યાયિત કર્યો મેં. સ્વયંમાં સમાધાન, પરિવારમાં સમૃદ્ધિ, સમાજમાં અભય અથવા સુરક્ષા. હવે ચોથું, આ બધું જ બરોબર હોય. પૃથ્વીના બધા 780 કરોડ માણસો ટેસ્ટથી જીવતા હોય, કોઈ ઘરે તાળા ના હોય, પણ સુનામી આવે તો મંજૂર છે? મંજૂર છે? ભૂકંપ મંજૂર છે? અતિવૃષ્ટિ મંજૂર છે? હમણાં અમદાવાદના એક વિસ્તારમાં બોટ ચલાવવી પડી. અતિવૃષ્ટિ મંજૂર છે? અનાવૃષ્ટિ મંજૂર છે? દુકાળ મંજૂર છે? નહીં. ચોથો મુદ્દો છે પ્રકૃતિમાં સંતુલન. તો બધા ભેગા મળીને ખૂબ જ સંતોષપૂર્વક જીવી શકે માનવકૃત વ્યવસ્થાઓ કરીને. પણ એ માનવકૃત વ્યવસ્થાઓ જો શોષણવાળી હોય પ્રકૃતિની, તો પ્રકૃતિનું સંતુલન મેન્ટેન થશે નહીં. હું તમને ઈશારો કરી રહ્યો છું આપણા કહેવાતા વિકસિત દેશો ઉપર. ત્યાં તમે જુઓ તો બધું વ્યવસ્થિત લાગે. અંદર ઊંડાણમાં જઈને જુઓ તો ખબર પડે કે એમેઝોનના જંગલો કાપવાના, પણ મારા દેશનું એ કોઈ ઝાડ કપાવવું જોઈએ નહીં. ત્યાંથી લાકડું લાવવાનું, ત્યાંથી ફ્યુલ લાવવાનું. હમણાં મને માહિતી મળી કે અમેરિકાની અંદર ક્રૂડ
એનું પોતાનો ક્રૂડનો મોટો ભંડાર છે, પણ એ પોતાનો ભંડાર વાપરતું નથી. એ ડોલર ખર્ચીને ગલ્ફના દેશો પાસેથી લે છે. પોતાનું જંગલનું લાકડું કાપવાનું નથી, બ્રાઝિલના જંગલો બેફામ રીતે કાપવાના છે. દેખીતું બહાર કેવું લાગે છે કે બધાને સુવિધાઓ મળી ગઈ છે, સમાજમાં એક સુરક્ષાનું વાતાવરણ પણ છે. દેખીતું તો આમ લાગે છે, ઊંડાણમાં જઈને જોઈએ તો ખબર પડે ડાયવોર્સ એટલા છે. મારે ઘરે એક મહેમાન આવેલા ન્યૂઝીલેન્ડના, એ પતિ પત્નીને બધું બરાબર હતું. મેં કીધું તમારા જીવનમાં કોઈ દુઃખ જેવું ખરું? તો કે મારો દીકરો ઓસ્ટ્રેલિયાના એક બીજા દીકરાને પરણ્યો, દીકરીને નહીં, બીજા દીકરાને પરણ્યો. સુરતની અંદર એમણે પેલી કોખ ભાડે રાખી, કોઈક સ્ત્રીની કોખ ભાડે રાખી, અને જે બાળક જન્મ્યું હવે એને 2 જણા ઉછેરે છે. વિચાર કરો, 2 પુરુષો એક નવજાત શિશુને કેવી રીતે ઉછેરતા હોય, કેવી રીતે ઉછેરી શકે? સમજાય છે? આવું કહેતા કહેતા એમની આંખોમાં એટલું બધું દુઃખ હતું, અફસોસ હતો કે મારો દીકરાને બીજા પુરુષ સાથે સંબંધ હોય એનો તો મને વાંધો નથી, હોય પ્રાકૃતિક રીતે એનું નેચર એવું છે, પણ આ તો હદ થઈ ગઈ ને કે મારી પીડા એ છે કે મારા દીકરાનું આમ બાપ તરીકે જોડાયું છે, સંતાનનું કેટલી ખરાબ હાલત છે. 2 પુરુષો એને ઉછેરી રહ્યા. તો પ્રાકૃતિક અસંતુલન. તો મિત્રો, પ્રાકૃતિક સંતુલનની સ્થિતિ છે એનું નામ છે આનંદ. હવે સમેટી લ્યો આખી વસ્તુ. તો ડાબી બાજુની વસ્તુ શરીરની જરૂરિયાત, જમણી બાજુની વસ્તુ મારી જરૂરિયાત. આમાંથી એક પણ ઓછું હશે તો ચાલશે ખરું? આવી જો ખબર પડે તો હવે પ્લાસ્ટિકની કોથળી હું તો નહીં વાપરું, પણ બીજો વાપરશે તો હું તો ભોગ બનનારો છું. મતલબ કે મારે બીજાને સમજાવવો પડશે. મતલબ કે જો તમને ખબર પડી ગઈ છે કે મારી મૂળભૂત જરૂરિયાત સુખની છે, તો સંસારના તમામ લોકો જ્યાં સુધી આ ના સમજે ત્યાં સુધી મારું દુઃખ દૂર થનારું નથી. એટલે જીવન વિદ્યા શિબિર માત્ર જ નહીં, આ સમજણ બધાએ કરવી પડે. એટલે આપણા દેશના દિગ્ગજ વૈજ્ઞાનિકો જેમ ડૉક્ટર હોમી ભાભા છે કે ડૉક્ટર કલામ, આ બધા લોકો જીવન વિદ્યા શિબિરમાંથી પસાર થયા ને. કલામ સાહેબ તો 2006માં બોલ્યા છે રાષ્ટ્રજોગા સંબોધનમાં કે સંસારની સમસ્યાઓના હલ છે. 3 મિનિટ બોલ્યા જીવન વિદ્યા ઉપર, આખા દેશને સંબોધીને. પણ આપણે સાંભળવું હોય તો ને, રાષ્ટ્રજોગું પ્રવચન કોણ સાંભળે? બીજે દિવસે લાલ કિલ્લાનું પ્રવચન સાંભળીએ, પણ આઈઆઈટીના કેટલાક ડાયરેક્ટરો સાંભળ્યું. એટલે જીવન વિદ્યા યુનિવર્સલ હ્યુમન વેલ્યુઝના નામે દિલ્હીના આઈઆઈટીમાં, કાનપુર આઈઆઈટીમાં, નીચે હૈદરાબાદમાં IIIHT, હૈદરાબાદની અંદર આ 3-4 આઈઆઈટીમાં સિલેબસમાં આવ્યું, કારણ કે એમના ડાયરેક્ટરોએ આ સાંભળ્યું. આ જીવન વિદ્યાનું બીજું નામ છે યુનિવર્સલ હ્યુમન વેલ્યુઝ. ઓકે, માનવીય મૂલ્યો. અને તમને બીજા સારા સમાચાર મેં આપ્યા છે, રિપીટ કરી દઉં. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને, એટલે જે અંતર્ગત દેશની તમામ કોલેજોને માન્યતા મળે છે, આર્થિક અનુદાન મળે છે, એણે આને સ્વીકારી લીધું. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, ન્યૂ એજ્યુકેશન પોલિસી, એમાં પણ આ યુનિવર્સલ હ્યુમન વેલ્યુઝ સ્વીકારવામાં આવ્યું. આજથી 5-6 વર્ષ પહેલાં AICT, ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓન ટેકનિકલ એજ્યુકેશન, એણે આને મેન્ડેટરી બનાવ્યું કે તમામ એન્જિનિયરિંગ કોલેજના ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓને આ કમ્પલસરી ભણવાનું. મિત્રો, હું શું કામ તમને કહી રહ્યો છું? આ અસ્તિત્વના નિયમ છે. આમ છે, જેમ આઇન્સ્ટાઈનનો નિયમ ભણો, પ્રકાશ સંશ્લેષણનો નિયમ ભણો, ગુરુત્વાકર્ષણનો નિયમ ભણો, નિશાળમાં ભણો છો ને, એમ આ માનવનો નિયમ ભણવાનો છે. અત્યારે આપણે શું કર્યું કાલથી અત્યાર સુધી? સખત એ જ કોશિશ કરી, ડોક્યું કરીને. આપણે બધા માનવ છીએ, આમ છે કે નહીં જુઓ. એટલે આટલા વર્ષો થયા, કોઈ આ રસ્તે ચાલે કે ના ચાલે, પણ નકાર કરી શકતું નથી. કારણ કે માનવીય સચ્ચાઈ છે, તમે નકારી નહીં શકો. આનાથી નીચે છે નહીં. જેવો પ્રશ્ન પૂછીએ છે કે તમારું બધું થઈ ગયું, હવે કંઈ કરવાનું છે? તો કે ના, તરત કે ના. પછી હું કહું કે વધારે વરસાદ પડે તો હું કરી દઉં, તો કે ના, તો ન ચાલે. વરસાદ તો માત્રામાં જ પડવો જોઈએ, પૂર તો આવવું જ ન જોઈએ. પણ કામ એવું કરો કે પૂર આવે
થોડા વખત પહેલાં કેદારનાથજીમાં અહીં ઘટના ઘટી હતી. ખૂબ બધા લોકો મૃત્યુ પામ્યા. જો તમે એ વખતના ચિત્રો જોયા હોય તો ખ્યાલ આવશે કે બિલકુલ નદીના કાંઠે ભેખડ ઉપર હોટલો બનાવેલી. સુવિધામાં સુખ સમાયેલું છે એવા ભ્રમ હેઠળ જેમ બને એમ વધુ પૈસા કેવી રીતે કમાઈ લેવા, તો નદી પાછલા 100 વર્ષમાં જેટલું વહેણ એનું હાઈએસ્ટ થયું હોય એટલી જ પરમિટ મળે. એનાથી પછી વધારે નજીક બનાવાય નહીં. પણ સાઠ ગાંઠ કરપ્શન ગમે તેમ કરીને હોટલ ઊભી કરી નાખો, પૈસા કમાવા છે. બોલો નમ્રતાબેન, કેમ લાગે છે? તમારું આવવું વ્યાજબી રહ્યું? યોગ્ય રહ્યું? માતુશ્રીનો આભાર માન્યો? તો મનુષ્ય એક સામાજિક પ્રાણી છે, ખોટી માન્યતા. સુવિધામાં સુખ છે, બીજી ખોટી માન્યતા. સુવિધા છે. ઓકે, સુવિધાનો મેં નકાર કર્યો નથી. સમીક્ષા કેટલી થઈ ગઈ? મને જેટલી સુવિધા જોઈએ છે એનું નક્કી હું કરીશ, બસ, ધેટ્સ ઇટ. બીજો પડોશી નક્કી નહીં કરે, કોઈનું જોઈને નહીં કરે, બજાર નક્કી નહીં કરે. મને કેટલી સુવિધા જોઈએ. જીવવું. તન્વીન મેં પ્રશ્ન પૂછ્યો હતો ને, જરૂરી સુવિધા, નિરંતર સુખ. તમારું ઉત્સવપૂર્વક જીવવું છે, લક્ષ્યપૂર્વક જીવવું છે. કોઈ લક્ષ્ય છે, કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું છે તો વાહન જોશે, મેળવી લો જરૂરી સુવિધા, કોઈ પ્રોબ્લેમ નહીં. રાઈટ? તમને ખબર છે મારી કેવી રાજાશાહી છે? નહીં ખબર ને? સાહેબ 25-30 કરોડનું તો વિમાન આવતું હશે ને કે નહીં? હે? ધ્યાન આપણું મારું નથી ગયું, પણ રફલી માની લો મારા માટે ખાસ ઉડ્યું અમદાવાદથી. પણ મેં કીધું એકલો નહીં જાઉં, તો કે હારો બીજા 200 લઈ જઈએ. તો મને અમદાવાદથી મુંબઈ લાવી દીધો. કેવો ટેસડો! રાઈટ? એમાં પછી 2 બહેનો આવી ખરી, કાંઈ ખાવું પીવું છે? લો, 25,000 ફૂટની ઊંચાઈ કોઈક પૂછે ભાઈ જમવું છે? ખાલી થોડાક પૈસા જ દેવા પડે, બીજું કાંઈ વધારે તકલીફ નહીં. પણ કોણ તમને ત્યાં ગરમ જમવાનું આપે? જો આ બધી સુખ જ છે, પણ આપણને લાગવું જોઈએ. ગોવિંદભાઈને જાણીને આનંદ થશે. એકવાર હું વિમાનની અંદર મારે ઘરેથી લાવેલું ખાતો હતો. હું આ વખતે પણ મારે ઘરેથી લાવેલું જ ખાધું છે. ઘણા લોકોને એવું છે કે વિમાનમાં બાજુવાળાની સાથે વાત ન કરાય, બોલાય નહીં, ઘરનું ખવાય નહીં, હળી ગયેલું ખવાય. સવારમાં વહેલી 7 વાગ્યાની વિમાન હોય તો કોણ રસોડામાં તમારા માટે રાંધે? આગલે દિવસે રાતે બનેલું હોય એ પેક થઈ જાય, માઇક્રોવેવમાં ગરમ કરીને તમને આપે. એ ક્યારે બન્યું હોય તો એ કોઈ જાણતું જ ન હોય, કારણ કે બનાવનાર કોઈક હોય, સપ્લાય કરનાર કોઈક હોય, પીરસનાર કોઈક હોય. પણ એ તો ભાઈ 2-3 મહિના પહેલા બન્યું હોય. એ રેડી ટુ ઇટની તો ઓર પથારી ફરી ગઈ. એમની વાત સાચી છે, ગરમ પાણી નાખીને આપી દે, પણ એ તો પેક ડબ્બા તો ક્યારેય બન્યા હોય ને કેવાય બને, શું બન્યું ખબર નહીં. તો હું આવી રીતે ઘરનું લાવેલું ખાતો હતો. એમાં અથાણું પણ હતું. ખબર નહીં કેમ પણ એ બેનને ખુશ્બુ આવી ગઈ હશે. એમણે ખાલી કીધું ઇટ લુક્સ ઇન્ટરેસ્ટિંગ. મને એવું કીધું એને. તો મેં કીધું આઈ હેવ પ્લેન્ટી, મારી પાસે ઘણું છે. હું હંમેશા પરોઠા લઈ જાઉં, આલુ પરોઠા યુઝવલી લઈ જાઉં સાથે. આલુ પરોઠાની સાથે અથાણું હોય. હવે એનો રોલ વાળેલો હોય એટલે એલ્યુમિનિયમની ફોઇલ ખાઈને સીધું ખાઈ લેવાય. રાઈટ? હું એકલો પણ 2 જણાનું તો હોય જ. કાઠિયાવાડમાં તો ટ્રેન્ડિશન છે ને બાજુવાળાને કહેવાની. આપણે ચાલુ રાખી છે. વિમાન હોય કે ટ્રેન હોય કે બસ હોય. વિમાનમાં કોઈ બાજુમાં ન બોલે, પણ ટ્રેનમાં બસમાં બોલે ને ક્યાં જવાનું, એમાં તો વ્યવહાર થઈ જાય. એમાં તો કે અમારે તો ત્યાં કાકા ત્યાં રહે છે, અમારે તો ભત્રીજીને ત્યાં પરણાવી છે. એમ તો કે કયા ફ્લેટમાં? કે સમર્પણ ફ્લેટમાં. કયો માળ? 4થો માળ. હું 4થો માળ. એટલે કે હા, જોરદાર. એટલે મેં બેનને કીધું, મેં કીધું આઈ હેવ એક્સ્ટ્રા. પછી એ તો જતી રહી, પણ મેં યાદ રાખ્યું. એલ્યુમિનિયમ ફોઇલ પેક હતી એટલે મેં એને નીકળતી વખતે આપી દીધું.
મને કે આઈ વિલ રિયલી ચેરિશ એન્ડ એન્જોય, હું ખરેખર એને ખાઈશ. વળતી ફ્લાઇટમાં એ જ હોસ્ટેસ આવી ગઈ. હું ચંદીગઢથી પાછો આવતો હતો, લગભગ અંબુજા સિમેન્ટનો પ્રોગ્રામ હતો, તો એ જ પાછી આવી ગઈ. એટલે એને પાછું એને યાદ રહ્યું હતું કે પરોઠું ખાવાની બહુ મજા પડી ગઈ. હા, તમારા વાઈફને મારા કોમ્પ્લિમેન્ટ આપજો. બધે માણસ છે. એકવાર નેશનલ લેવલની સેલ્સ કોન્ફરન્સ અંબોધીનું આવતો હતો, આવડું મોટો મને બુકે આપવામાં આવ્યો. એટલે જ્યારે વિમાન મથકે હું ચેકિન માટે ગયો તો એર હોસ્ટેસ જે બેઠી હતી, આવી ખુશી જેવી દીકરી જોઈને ખુશી કે સચ અ બ્યુટીફુલ ફ્લાવર. મેં કીધું ઇટ ઇઝ યોર્સ, આ તમારા. હું ક્યાંય ફૂલનો બુકે લઈને વિમાનમાં ફરું સાથે, પણ એટલા ભાવથી આપેલો જ. મેં કીધું લઈ જઈશ. મને ફૂલ આપે હું ફેંકી નથી દેતો, મારા ડ્રોઈંગ રૂમમાં રહે 5, 6, 7 દિવસ. એ બેન એટલી બધી રાજી થઈ ગઈ, એને એટલો બધો સરસ બુકે મળી ગયો. એકવાર મારી દીકરી અને હું અમે બંને હાઈવે પરથી બરોડા જતા હતા, તો પેલું ટોલ બૂથ હોય ને એમાં ઊભી રહી, એ ચલાવતી હતી. એટલે ટોલ બૂથવાળાને કે પાછલી 2 ગાડીના પૈસા કાપી લો બરોડાના. એટલે મેં પૂછ્યું સ્નેહા આ કોના? તો કે પપ્પા ઊભા રહો. મને એમ થયું કે એને પેલા મિરરમાંથી જોઈ લીધું હશે, પાછળ કોઈક મિત્રો હશે. પછી ગાડી છે ને બૂથમાંથી બહાર કાઢીને ધીમે ધીમે ચલાવે. એટલી વારમાં પેલા પાછળવાળા ભેગા થઈ ગયા, એટલે એ લોકો કાચ ઉતારીને કે તમે કેમ પૈસા આપ્યા? તો મારી દીકરી કે મોજ કરો, બસ એમ જ, કોઈ સંબંધ નહીં. મને કે પપ્પા બરોડા સુધી આ લોકો આપણા માટે કેટલું સારું અનુભવ કરશે. 7500 150 રૂપિયાનો જ ખર્ચો થયો ને, કેટલી મોજ. વાત નાની છે પણ લર્નિંગ લેસન બહુ મોટું છે. સોનાની તો સાંકડી ગલી, હેતુ ગણતું હેત, દોઢિયા ખાતર દોડતા એમાં જીવતા જોને પ્રેત. માણસ ભાળી અમથું અમથું આપણું ફોરે વાલ, નોટને સિક્કા નાખ નદીમાં ધોળીએ માર્ગ ચાલ. મકરંદ દવે, ગુજરાતી કવિતા. ક્યાં ગયા આપણા કવિ મિત્ર? મને એમ કે તમે પંક્તિ પૂરી કરશો. ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલા માલ, આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. સોનાની તો સાંકડી ગલી, હેતુ ગણતું હેત, દોઢિયા ખાતર દોડતા એમાં જીવતા જોને પ્રેત. હવે આમાં છેલ્લી પંક્તિ છે ને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. માણસ ભાળી અમથું અમથું આપણું ફોરે વાલ. ભાઈ બીજો માણસ મને મારા જેવો કેમ લાગે? આપણે બીજાને મિત્રો ક્યારે બનાવીએ કે મારા જેવા વિચારો હોય? હા કે ના? અહીંયા તો સ્પષ્ટ થઈ ગયું, પૃથ્વીના 780 કરોડ માણસોને બધાને સુખી થવું છે. સમાનતાનો આધાર જાતિ નહીં હોય, જ્ઞાતિ નહીં હોય, ઉંમર નહીં હોય, રંગ નહીં હોય, અભ્યાસ નહીં હોય. સમાનતાનો આધાર છે. તમારે પણ સુખી થવું છે અને મારે પણ સુખી થવું છે. સંસારના તમામ માણસોને સુખી થવું છે. કોઈનો એજન્ડા બીજા કોઈને દુઃખી કરવાનો છે જ નહીં. જુઓ, આપણે ધીમે ધીમે ગતિમાં આગળ વધી રહ્યા છીએ. તમને બધા દુઃખી કરે છે એવું જો લાગતું હોય ને તો એનો જવાબ એ છે, એમને એમ લાગે છે કે એમ કરીને એ સુખી થઈ જાય. એમને ભ્રમ છે. એમ કે તમે કર્મચારીને કામે રાખ્યો હોય તો થોડી લાલિયાવાડી કરે. એને એમ શું છે કે શેઠની નજર ચૂકાવીને અડધો કલાક આરામ કરી લઈશ ને તો સુખી થઈ જઈશ. એના મનમાં એ માન્યતા પડી છે. એને તમને દુઃખી કરવામાં કોઈ રસ નથી. એક રાત્રે ચોર પણ આવે છે ને, તમારી ઊંઘ ના બગડે એનો ચોક્કસ ખ્યાલ રાખે છે. હા કે ના? જરાય ખખડાટ અવાજ ના થાય. થોડી વધુ સુવિધા છે તો ત્યાંથી થોડી ખસકાવી લઈએ. હજી ચાને વાર છે. જો હવે તમને ખ્યાલ આવી ગયો છે, દુઃખી ના થવું હોય તો રસ્તા છે, પણ આપણે તો દુઃખી થવાના જ રસ્તા ગોત્યા છે. હમણાં ચાનો બ્રેક પડશે. નાનકડી એક્સરસાઇઝ કરાવું છું. ચાના બ્રેકમાં લાઈનમાં ઊભા રહો ને, ચાનો જે કપ મળે એ લઈને ઢીંચવાને બદલે લાઈનમાંથી નીકળીને જે છેલ્લે ઊભું હોય ને એને ચાનો કપ આપજો. ઓકે? પછી ફરી પાછા લાઈનમાં ઊભા રહેજો. આપણી પાસે 30 મિનિટ છે. જુઓ તો ખરા શું થાય છે. એક્સપેરિમેન્ટ કરો. આખા અસ્તિત્વમાં ખાલી આપવાનો જ કાર્યક્રમ છે, પણ આપણું એમાં ધ્યાન જતું નથી.
એમની લાઈન થાય એટલે કેટલાક તો પાછળ જ આવે ને. એમને એ બેન કહે છે પણ બધા પાછળ કેવી રીતે હોઈ શકે? લાઈનમાં તો કોઈ કે તો આગળ રહેવું જ પડે ને. એટલે જેને મળે એ પાછળ આપે એમ કહું છું. એટલે લાઈન આગળ ખસતી જશે, પાછળવાળા મિત્રો નીકળતા જશે. પણ મેં એવું નથી કીધું કે પાછળવાળાને મળે એટલે એમણે ઢીંચી જાવી. મેં બીજી લીટી કીધી છે પણ તમે સાંભળી નહીં કે આખી પ્રકૃતિમાં આપવાની ડિઝાઇન છે. તમે જરા આપીને જુઓ તો ખરા શું થાય છે. એવું ના ચાલે. એ તમારા ભાવ ઉપર છે. તમે કેટલા ભાવથી કોઈને ચાય આપો છો, રાઈટ? સામેવાળી વ્યક્તિ સ્વીકારશે અને પીશે પણ ખરી. આ કોઈ ડ્રામા નથી. આ તમારી એક્ટિવિટીમાં તમારું એ ધ્યાન જવું જોઈએ કે તમે ચાનો કપ નથી આપી રહ્યા, તમે સામેવાળી વ્યક્તિનું સન્માન કરી રહ્યા છો કે તમારો શ્રમ હું બચાવી લઉં છું, તમે બેસીને પીઓ ચાય, રાઈટ? તમારે લાઈનમાં બધું ના ઊભું રહેવું પડે, તમે લો. એ ભાવ સાથે કરજો. હા, સુરેશભાઈ કીધું છે એટલે કરો એક્ટિવિટી. અહીં તો તમે મારા માટે કરવાના જ છો, એટલે એક તમે તમારા માટે ને એક મારા માટે. આપણે ખાલી આ એક માન્યતાની ઉપર તપાસ કરી. ઓકે ભાઈ, એવું બન્યું છે કે ભેંસ ચરવા જાય ને ભારો ભરતી આવે? એવું થાય નહીં, માણસ કરે એવું. ભુજમાં ભૂકંપ આવ્યો ત્યારે મને સેવાની તક મળી હતી. પાકિસ્તાનના ધાબળા વહેંચ્યા તમે, અને એ 10 દિવસ હું રહ્યો. એ દરમિયાન દુબઈનું પાણી બોટ ભરીને આવતું. હું BAPSના લંગરમાં અને ચંદીગઢનું એક લંગર, શીખ ગુરુદ્વારાનું, એ લંગરમાં જમતો, દુબઈનું પાણી પીતો. કારણ કે આપણી પાણીની વ્યવસ્થા બધી ખોરવાઈ ગઈ હતી. દૂધની મને નથી ખ્યાલ, પણ પાણીની બોટલો તો દુબઈથી આવતી હતી અને બીજું પાણી હતું નહીં. મેં ચંદીગઢના એ લંગરવાળા એ શીખ બાબાજીને પૂછ્યું કે તમે બટેટા ક્યાંથી લાવો છો? તો કે અમે ત્યાં પંજાબથી લાવીએ. મેં કીધું ડીસા ગુજરાતનું મોટામાં મોટું બટાટા પકાવતું કેન્દ્ર. એ બાબાજી મને શું જવાબ આપ્યો ખબર? ગુજરાત જ્યારે તકલીફમાં હોય ત્યારે અમારે ગુજરાત પાસે માગવાનું હોય કે આપવાનું હોય, બટેટા તો ત્યાંથી જ આવશે. એટલે આપવા માટેનો આ પ્રસંગ છે. આપણે પ્રાણી અને માનવનું જોતામાં આટલે સુધી પહોંચ્યા. આગળ ચાલીએ. શું લખ્યું છે હવે? જીવતા રહેવું ને જીવવું બે એક નથી. તો જીવતા રહેવું ગુજરાતીમાં આ શબ્દોને હિન્દીમાં જિંદા રહેના અને જીના તરીકે છે. તમે આ શિબિર પતી જાય ને પછી મારી અમને ભલામણ છે, જે લોકોની હિન્દીની અનુકૂળતા છે અચૂક હિન્દીનું શિબિર પણ સાંભળે. હિન્દીમાં 3-4 પ્રબોધકોના શિબિર ઉપલબ્ધ છે. આની આ વાત જ્યારે જુદી રીતે કહેવાની શૈલી હોય ને બધાની, તો હું જેની પાસે જીવન વિદ્યા શીખ્યો, સોમ ત્યાગીજી, છત્તીસગઢ રહે, મૂળ ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયર, ગીર ગાંવની ગૌશાળા છે, ખેતી કરે, અને આખા દેશમાં એમના પણ શિબિરો થાય. એ હિન્દીમાં શિબિર ચલાવે. તો તમે લખશો ને યુટ્યુબ પર જિંદા રહેના જીના, તો ટુકડો કોઈક મારે જેવા વોલેન્ટિયરો કરીને મૂકે છે. તો હિન્દીમાં એવા ટુકડાઓ પણ ઉપલબ્ધ છે. તો જોઈએ આપણે જીવતા રહેના અને જીનામાં ફરક. જીવતા રહેવું ને જીવવું. હવે આ જે પ્રસ્તાવ તમારી સામે આવતા જાય પોતાની અંદર તપાસતા રહેજો કે આપણે ક્યાં છીએ. શરીર ટકાવવું, સવાર પડી, નાસ્તો કર્યો, બપોર જમ્યા, પછી થોડુંક ખેંચી લીધી લંબી, ચા પીધી, વળી પાસે સાંજે જમ્યા અને સૂઈ ગયા. શરીર ટકાવવા માટે જે કરવું પડે, ભાર ખેંચવો, કોઈ હેતુ નથી, ક્રિયાઓ કરે જવી. જમણી બાજુનું જુઓ, ઉત્સવપૂર્વક. મેં કહ્યું હતું ને, ઉત્સવ, કોઈ લક્ષ્ય, કોઈ હેતુ, કોઈ પ્રયોજન. અને એ પાછું ભાઈ બોલ્યા હતા અહીંયાથી, ક્યાં જતા રહ્યા? આર્યા. ક્ષણ ક્ષણ માણવી. ઘણા ચાને ઢીંચી જાય ને ઘણા ચાને ચુસ્કી ભર માણે, પણ એ તો સુવિધા છે. અહીંયા ક્ષણ ક્ષણને માનવાની વાત છે. મન ઉત્સવિત હોય
એની વાત થઈ રહી. જીવવું એટલે ઉત્સવપૂર્વક, લક્ષ્યપૂર્વક, સુખપૂર્વક. હવે જોઈએ ઉત્સવ કેમ નથી? વાંચો ખુશીબેન, શું લખ્યું છે? માઇક તમારી સામે જ છે. આપણી અપેક્ષાઓ એટલે કે મનની જરૂરિયાતો સંતોષાતી નથી, તેથી અથવા આપણી જે જોઈએ છે તે માન સન્માન મળતું નથી, તેથી આપણી મનનું ધાર્યું થાય તો સુખ. અહીંયા શું છે? મનનું ધાર્યું નથી થતું એટલે ઉત્સાહ રહેતો નથી. આપણે એવો પ્રશ્ન પૂછીએ છીએ કે મનનું ધાર્યું થાય કે નિયમ પ્રમાણે થાય? મારું મનનું ધાર્યું એમ કહે છે કે હું જેવું છોડું ને એટલે અહીંથી વહેતું વહેતું સીધું રાહીભાઈના ખોળામાં જવું જોઈએ. જોજો પહોંચી જાય ત્યાં, ન ગયું, ન જ જાય ને, નિયમ પ્રમાણે નીચે જ જાય, એમ ના જાય. હા, ડ્રોન હોય તો જાય, પણ આ ડ્રોન નથી. આ સાદું સમજાય છે ઉદાહરણ. મને પાછલા શિબિરના ગોવિંદભાઈ એક જણે ફીડબેક આપ્યો કે મારો બહુ મોટો પ્રોબ્લેમ હતો ને સોલ્વ થઈ ગયો. તમારે એક ટુકડો જે તમે બોલ્યા એનાથી સોલ્વ થઈ ગયો. મેં કીધું એવો કયો ટુકડો હતો? મને મોકલો. આશાબેન બારડોલીવાળા, એને મને મોકલો ટુકડો એને કર્યો હતો. હું એવું બોલ્યો હતો, હું તે એવી કઈ મોટી તોપ છું કે આખું જગત મારી ઈચ્છા પ્રમાણે ચાલે? સાવ દેશી ગુજરાતીમાં આપણે આપણી જાતને અતિ વિશિષ્ટ, અતિ સર્વશ્રેષ્ઠ, બીજા બધા ગૌણ અને આખા યુનિવર્સનું કેન્દ્ર માનીએ છીએ. આખા અસ્તિત્વનું કેન્દ્ર હું મારા પ્રમાણે થવું જોઈએ. તમને શું ખબર પડે? મને જ બધી ખબર પડે, મને બધું આવડે. MBA. જો આપણે 750 કે 780 કરોડ પૈકીના એક, અને આપણે અહીંયા જે પણ છીએ ને એ પણ બધાને કારણે છીએ. ધ્યાન દઈએ તો સમજાઈ જશે હમણાં થોડીક જ વારમાં. મારા દાદાના 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 દાદાએ લગ્ન ના કર્યા હોત તો હું અહીંયા ન હોત. લે, ખોટું બોલ્યો? આમાંથી ખોટું હોય તો કહો મને. અચ્છા, મારા દાદાના દાદાના દાદા જે પણ ડેશ 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 એના કોકે લગ્ન ના કરાવ્યા હોત તો પણ હું અહીંયા ન હોત. એમના લગ્ન કરાવતા પહેલાં એમને કોકે ખવડાવ્યું ના હોત તો એ જ મોટા ન થઈ શક્યા હોત. મતલબ કે કોઈએ ખેતી ના કરી હોત, કોઈ કપડાં નહીં આપ્યા હોત, કોઈ ઘર નહીં આપ્યું હોત તો આ પરંપરા આગળ હોત. આ હું જે મારા માટે કહું છું તમારા માટે સાચું છે કે નહીં? આપણે બધા આખી માનવ જાતના સામુદાયિક પ્રયત્નને કારણે છીએ. મારા શરીરમાં કોરોનાના 3 ડોઝ ગયા રસીના. હું એ માણસને મળ્યો નથી, એનું મને નામ પણ ખબર નથી. આખી સાયન્ટિસ્ટોની ફોજોએ કામ કર્યું છે ને, દિવસ અને રાત કામ કર્યું છે. નહીં તો હું અહીંયા ઊભો ના રહ્યો હોત. કેટલા બધા ગુજરી ગયા, હા કે ના? મારી જિંદગીમાંથી પણ ઘણા લોકો અદૃશ્ય થઈ ગયા, જે એમ લાગે કે એને તો કશું ના થાય એવા જતા રહ્યા. મને બહુ દુઃખ સાથે કહેવું છે, સ્વામી અધ્યાત્માનંદજી, જેમની પાસેથી હું યોગ, પ્રાણાયામ, ધ્યાન બધું શીખેલો, બહુ નાની વયે 13 વર્ષની ઉંમરે હું શીખેલો. આટલું બધું યોગાસન પ્રાણાયામ કરવાવાળા શિક્ષક પોતે કોરોનામાં ગુજરી ગયા. શરીરના નિયમો બિલકુલ જુદા છે, રાઈટ? તો કેટલા લોકોના શ્રમ પછી આપણે અહીંયા છીએ. તો કઈ રીતે આપણી જાતને આપણે બહુ વિશિષ્ટ માનીએ છીએ ભાઈ? કઈ રીતે આપણી જાતને સર્વશ્રેષ્ઠ માનીએ છીએ? આ જે ખોટી માન્યતા છે, પોતાને વિશિષ્ટ માની લેવું, એ બધા દુઃખના મૂળિયું છે. એટલે આપણે બીજાની સાથે સંબંધિત થઈ શકતા નથી. જેવું મારી જાતને હું બીજા જેવો જ માનું, કારણ કે મેને સુખ જોઈએ, મને સુખ જોઈએ, તો ડિફરન્સ શું છે? ક્યાંક હું એન્જિનિયરિંગ ભણ્યો, કે તમે સાયન્સ ભણ્યા, કે તમે આર્ટ્સ ભણ્યા, કંઈક જુદું જુદું ભણ્યા હશો, કંઈક જુદું જુદું કામ કરતા હશો. મને મયુરભાઈની નમ્રતા સ્પર્શી ગઈ છે, તે ત્યાં બેઠા છે આ માઇક સિસ્ટમ ચલાવવાળા. જો તમને કોઈને એમ લાગતું હોય કે હું બહુ સારું કામ કરી રહ્યો છું, તો સીમામાં બોલી રહ્યા છો તમે. મારાથી કશું ના થાય. આ માઇક સરખું ચાલવું જોઈએ, અને માઇક સરખું ચાલે છે કારણ કે મયુરભાઈ ત્યાં બેઠા છે. એ બોલતા કશું જ નથી. આવું થાય તો મને મયુરભાઈ વહાલા લાગવાના છે. મારું ધ્યાન જવું જોઈએ કે મારા કોઈ પણ પરફોર્મન્સ, હું કોઈ પણ વ્યવસાય કરતો હોઉં, મેડિકલ હોઉં, ડૉક્ટર હોઉં, એન્જિનિયર હોઉં, આપણે રિટ્રીટ ચલાવીએ છીએ, કંઈ પણ કરતા હોઈએ,
આપણાથી એકલાથી કશુંય થતું નથી. કાચો પાપડ પણ ભંગાતો નથી, કોકે વણવો જ પડે ને પહેલાં. ગુજરાતી પ્રયોગ છે ને એવો, કોકે શેકવો પડે પછી ભાંગી શકાય. એક યુવાનીઓ મને એક શિબિરમાં કે પણ મારા બાપાએ એની મહેનત કરીને ગાડી લઈ દીધી મને કોલેજ જવા. રાઈટ, તમે સુરેશભાઈ એમ કહો છો બધાને થકી છે, તો હું મારી ગાડીમાં શું કામ બેસાડું? મારા બાપાએ મને લઈ દીધી. મેં કીધું બિલકુલ નહીં બેસાડવાની, ગાડી પાર્કિંગમાં જ રહે. જો પેલા મજૂરો રોડ ન બનાવે તો શું કરશે તું ગાડીનું? ખ્યાલ આવે છે? કેટલી મજૂરી કરે, ભર તડકામાં ગરમી પડતી હોય ત્યારે ડામર સરખો ઓગળે, એને થોડું ફ્યુલ ઓછું જોઈએ, એટલે રોડ બનાવવાનું કામગીરી ઉનાળામાં ચાલતી હોય. એ સમજીઓ કેટલી ગરમીમાં કામ કરતા હોય. એ ના કરે તો રોડ મળે? તમે ગમે એટલી અલ્ટ્રા મોડર્ન ગાડી ચલાવતા હોય તો આપણે ગાડી સક્સેસફુલી ચલાવીએ છીએ, એમાં એનું કન્ટ્રીબ્યુશન છે. આપણે જે ગાડી ચલાવીએ છીએ એ ક્યાંક તો લોખંડને ટીપીને બનાવવામાં આવી છે. ભલે મશીનો ટીપતા હશે પણ ક્યાંક માણસો સરવાળે છે જ. કેટલા શ્રમપૂર્વક થઈ રહ્યું છે. તો આપણને હવે એ સમજાશે કે દરેકની ભૂમિકાઓ અલગ અલગ હોઈ શકે. જેમ કે અત્યારે આ શિબિરમાં શિક્ષકની ભૂમિકા મારી, માઇકની ભૂમિકા એમની. અત્યારે જે 20-30 હજાર લોકો જોતા હશે એમની પાછળ કેમેરામેન સખત એક પગે ઊભા રહે, 2 પગે ઊભા રહે, ખુરશી બદલે. મારું ધ્યાન સતત એમની ઉપર થાય કે અસંખ્ય લોકોની જિંદગીમાં પ્રકાશ આવે એના માટે ભાઈ સતત કામ કરી રહ્યા. તો એમના પ્રત્યે આદર થાય કે નહીં થાય? આ મકરંદભાઈ એમને નહીં બોલ્યા હોય, માણસ ભાળી અમથું આપણું ફોરે વાલ, નોટને સિક્કા નાખ નદીમાં, ધૂળીએ માર્ગ ચાલ. બેઝિક ફંડામેન્ટલ માણસ સુખી થવા ઈચ્છે છે, એ જ સમાનતાનો આધાર છે. અને હું પણ એવો છું, એ પણ એવો છે, બધા સમાન છે. હવે ડિફરન્સ ક્યાં છે? ઉંમરમાં ડિફરન્સ હોઈ શકે, રંગમાં ડિફરન્સ હોઈ શકે, શરીરની મેલ ફિમેલ જાતિમાં ડિફરન્સ હોઈ શકે, અભ્યાસમાં ડિફરન્સ હોઈ શકે, કુશળતામાં ડિફરન્સ હોઈ શકે, કપડાની પસંદગીમાં ડિફરન્સ હોઈ શકે. અહીંયા આસમાની, અહીંયા કાળું, અહીંયા લાલ, અહીંયા લીલું, એમાં ડિફરન્સ હોઈ શકે. એ બેને મને ધક્કો માર્યો હતો જમવા ગયા ને ત્યારે કે આઘા જાઓ. મેં કીધું કેમ? એ લાઈનમાં હતા મારી પછવાડે, હું કોઈકની સાથે કંઈક વાત કરતો હતો. આ પેલા એ કે પાછળથી બાયું ધક્કું મારે. મેં કીધું કઈ બાયું ધક્કું મારે? કયો મને બતાડો. ગોવિંદભાઈ, મારી બીજી એક મોજ તમને મારે કાલે સાંજે કહેવાની રહી ગઈ. મિત્રો, મારી જિંદગીનો આ પહેલો એવો શિબિર છે જેમાં સૌરાષ્ટ્રના લોકો છે. મારા મૂળિયા તો ત્યાં જ છે. અહીંયા ભૈયા આવો અને હેઠે નહીં આવે, ત્યાં આપણા મૂળિયા છે. ભલે હું ભણ્યો ને મોટો અમદાવાદમાં થયો, પેલું વતનમાં પાછા આવ્યા ને કેવી લાગણી થાય એવું મને થઈ રહ્યું છે. રાઈટ? એટલે હું બધા પ્રત્યે કૃતજ્ઞ છું કે મારે બાલ્યાવસ્થાના જ પ્રસંગો મને તમને જોતાં જોતાં યાદ આવે છે. હવે બેનને તો એમ લાગતું હશે મેં મજાક કરી, પણ મજાક નહીં, મને ખરેખર આનંદ આવે તો તમારી સાથે વાત કરવામાં. મેં કીધું કઈ બાયું છે એ ધક્કો મારે જ બતાડો. હા એમ ને? તો આપણે પહેલું જોયું, મનની જરૂરિયાત પ્રમાણે નહીં ચાલે. રાઈટ? સમય તો થઈ ગયો છે, આપણે બાકીના બિંદુ પછી જોઈએ. મેં ચાની તમને એક્સરસાઇઝ કીધી. શું કીધું? અને હું પણ તમારી સાથે ત્યાં ચા પીવા આવીશ. હું કોઈની સાથે બોલીશ નહીં. કેટલાક લોકો મને બ્રેકમાં મળવા આવે છે. જુઓ કેટલાને મારી પડી છે. સુરતથી હિંમતભાઈ બેલડિયાનો મારી ઉપર મેસેજ આવ્યો છે, તમારું ગળું સાચવજો, રિસેસની અંદર આરામ કરજો, બોલતા નહીં. તો હૃદયમાં કૃતજ્ઞતાનો ભાવ આવે કે નહીં? એ શિબિર સાંભળી પણ રહ્યા છે ને સાથે સાથે એમને મારા ગળાની ચિંતા પણ છે. તો એમને માન આપીને હું રિસેસમાં આવીશ ખરો ચાય પીવા, પણ હું બોલીશ નહીં. એટલે તમે મને બોલાવશો
નહીં. હા, તમે ચા જરૂર આપજો. કીર્તિબેન આપવાના જ છે, આમ તો 2 કપ લેવાનું કહેતા હતા. આ ઘડિયાળ પ્રમાણે 5:30 ક્લાસ રિઝ્યુમ થશે, બરાબર? 5:30 સ્ટાર્ટ કરશું, કારણ કે ટેલિવિઝન ઉપર 5:30 પ્રમાણે ચાલી રહ્યું. ધન્યવાદ.